મારું નામ વસાવા કનુભાઈ જેઠાભાઈ છે. હું પડવાણિયા ગામનો વતની છું સાહેબ. મારે જીએમડીસી પ્રોજેક્ટમાં 62 એકર જમીન જાય. પુરાવા જોતા હોય સાહેબ શ્રીને તો હું આપવા તૈયાર છું. એટલે મારા પ્રશ્નો જ્યાં સુધી 1 હોય કે 10 હોય, જ્યાં સુધી પ્રશ્ન પૂરા ના થાય ત્યાં સુધી સ્ટેજ પર કોઈને હાજર કરવાનું. પોલીસ તંત્રને બી કહું છું, જીએમડીસી ના અધિકારીને બી કહું છું, આપશ્રીને બી કહું છું સાહેબ. હા બોલું સાહેબ, બોલું. બીજી એક રજૂઆત છે મારી સાહેબ કે મારો એક બી પ્રશ્ન જ્યાં વાપરો વગર હું બીજો પ્રશ્ન કરવાનો નથી. જીએમડીસી અધિકારીને લગતું હોય, જીપીસીપી અધિકારી રાજકારણ રીતે નથી લડવાનો સાહેબ. હું મારા ખેડૂત તરીકે પ્રશ્ન રજૂ કરવાનો છું. જીએમડીસી ના જે કોઈ અધિકારીને લગતું હોય એ પ્રશ્નનો જવાબ ના આપે ત્યાં હું બીજો પ્રશ્ન કે વાદો સૂચનો કરવાનો નથી. આપનું પરમિશન લઉં છું સાહેબ. મારો પહેલો પ્રશ્ન છે, પર્યાવરણ લોકસંવાદની સમિતિ ફોરમમાં છે કે કેમ એ બાબતે સ્પષ્ટતા કરવી અને ફોરમમાં હોય તો ત્યારબાદ પર્યાવરણ અને લોકસંવાદની કાર્યવાહી આગળ વધારવી. બોલો સાહેબ, ફોરમમાં છે કે નહીં પર્યાવરણની સમિતિ? બોલો, ત્યાં સુધી આગળનો પ્રશ્ન ના થાય. આ કોણે સાહેબ સાહેબ? મારા બાપે કે મારા ઘરનું નથી સાહેબ સાહેબ? એમાં 5 જણ આવે છે સાહેબ, 5 જણ. કલેક્ટર સાહેબ છે, જીપીસીબી ના અધિકારી છે, તાલુકા જિલ્લાના અધિકારી છે. ને કલેક્ટર સાહેબની સૂચનાથી સ્થાનિક લોકોના 3 જણ સ્થાનિક લોકોના આગેવાનોને લેવા પડે ત્યારે પણ નો સાહેબ બોલો. આનો પ્રશ્ન આગળની લોકસભાની કરવાની નથી. આના સાહેબ આને નથી સાહેબ, મારા ઘરે નથી સાહેબ સાહેબ. એમાં કલેક્ટર શ્રી અને એને મદદ કરવા માટે ના ના, કલેક્ટર સાહેબ તો છે અધ્યક્ષામાં લખેલું છે સાહેબ. અમે આ નથી બનાવ્યું. તમે અધિકારીઓ થઈને તમે એ બતાવો સાહેબ. ના ના, નવી બતાવો તો નથી કરવા તૈયાર છો. બતાવો ચાલો, એ મુદ્દો બતાવો મને, પછી આગળની કાર્યવાહી. ના ના, વાંચો નહીં, મને બતાવો સાહેબ, હું નથી લેવાનો. હું કઈ આતંકવાદી થોડો છું લઈ લેવાનો. હું આતંકવાદી નથી, એનો એક નાગરિક છું. બતાવો ચાલો. બતાવો. હું ઇંગ્લિશ ભણેલો નથી, ગુજરાતી કરીને બતાવો. હું ગુજરાતી માં લઈને આવેલો છું સાહેબ, અને આદિવાસી ભણેલા છું, ગુજરાતી કરીને બતાવો ચાલો. કોઈ બી ઇંગ્લિશ ચાલે ના, નો ઇંગ્લિશ. આ તો બંધ કર દો. અમને બી આવડે છે સાહેબ. અમે દાહોદના મામૂલિયા પરિવારના મામૂલિયા નથી. એનો મને નકલ કોપી આપો, હું બી ગુજરાતી કરાવીશ. જો યુઆઈ નોટિફિકેશન 2024 ચેનલ એ બતાવ્યું છે. The district collector or his or her representative not ગુજરાતીમાં બોલો સાહેબ. district collector અથવા એના પ્રતિનિધિ કે જે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નીચેની પદ પર ના હોય એને એસપીસીબીના મેમ્બર સેક્રેટરી દ્વારા જે નોમિનેટ કરવામાં આવે એને આદેશ કરશે અને એ આ પેનલ છે 2 જણ. બરોબર. કોણ બાબતે? હા, કોણ બાબતે. પછી 6.2 માં એવું છે, there is no quorum required for attendance for starting of meeting. એનું ગુજરાતી કહો સાહેબ. હા, એટલે જ્યારે આપણે ઓબ્લિગેશન ચાલુ કરીએ ત્યારે કોઈ પણ નવો વસ્તુ ચાલુ થઈ ગઈ હોય એનો કોઈ quorum ની જરૂર નથી. ના તો પછી સરકારી કાયદા નિયમો હું કરવા બનાવ્યા સાહેબ? આદિવાસી સમાજને ભટકાવવા માટે કરાવેલા છે. નિયમમાં છું સાહેબ, મારી પાસે નિયમમાં મારી ચોપડી છે, એના આધારે મેં મુદ્દો તૈયાર કર્યો. હું બી ખોટા નથી સાહેબ ને તમે બી ખોટા નથી તમારી રીતે. પણ તમે ઇંગ્લિશમાં બોલો, સમાજ આ બધો સમાજ બેઠેલો છે એને ગુજરાતીમાં કરીને બતાવો. મારી આપસીને નમ્ર અરજ છે સાહેબ, આપસીને નમ્ર અરજ છે કે ગુજરાતીમાં હું તો કદાચ સમજી શકીશ, પણ આપ જે અંગ્રેજી અમને હું ખબર પડે સાહેબ. અંગ્રેજી નેતા લોકોને ખબર સાહેબ, અમે નેતા નથી. બરોબર. એટલે એમાં ફોરમનો પ્રશ્ન નથી. 5 મેમ્બરની કમિટી હોય તો 2 જણ હોય તો 3 જણ હોય તો ફોરમનો પ્રશ્ન આવે. અને આગળ છે ત્યારે તેનો આવે. એટલે તેના પછી ચાલો જવાબ તમારો પૂરો થયો. મારો બીજો વાંધો છે, મોજેગામ, પડવાણિયા, ડમલાઈ, સિયાલી, મોરાણ, પડાલ જિલ્લામાં ઝઘડિયા તાલુકો આવેલો છે સાહેબ. ઝઘડિયા તાલુકામાં પેશા એક મુજબ શેડ્યુલ એરિયામાં આવેલા જે
અંગે કાયદા સ્પષ્ટ અલિયાદી તાલુકા પંચાયત મુજબ શિડ્યુલ એરિયામાં આવેલા જે અંગે કાયદા સ્પષ્ટ અલિયાદી જોગવાઈ કરવામાં આવેલ છે. શિડ્યુલની જમીન સંપાદન થાય તો દોષિતો અને અંતિમ ઉપાય હોય છે જે કરવામાં આવે છે. એ શિડ્યુલ એરિયામાં જમીન સંપાદનના કિસ્સામાં ગ્રામ સભા અથવા સ્થાનિક પંચાયત અથવા સ્થાનિક જિલ્લા પરિષદમાં લાગુ પડતું હોય તો તે પૂર્વ સંમતિ આ અધિનિયમ હેઠળ પ્રસિદ્ધ કરવા પહેલા મેળવવાની રહે છે. આપ સાહેબશ્રીને ગ્રામ સભાની મંજૂરી લીધેલી હોય તો જાહેર જનતાને બતાવે. જેમ વિશે મંજૂરી લીધી હોય ગ્રામ સભા ભાગે જાહેર જનતાને બતાવો ભાઈ, પછીની કાર્યવાહી. बताओ भाई પછી અમે લેન્ડ એક્વિઝિશન માટે જે જમીન સંપાદન પ્રક્રિયા જે ઉલ્લેખિત છે જો રૂલ નંબર 23 ના આધારે અમે ગ્રામ સભામાં જઈશું અને ગ્રામ સભા સાથે કન્સલ્ટ કરશું અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે ફક્ત એન્વાયરમેન્ટ રિલેટેડ એન્વાયરમેન્ટ લોને આગે પર્યાવરણ લોકસુનાવણી ચાલી રહી છે, જેથી ઘરે અત્યારે ગ્રામ સભામાં કોઈ રહી શકાય નથી. પણ અમે લેન્ડ એક્વિઝિશન માટે જમીન સંપાદન કરવા માટે જ્યારે પણ જઈશું અમે લેન્ડ એક્વિઝિશન કરવા પહેલા આપના પાસે આવીશું. ગ્રામ સભાનો ઠરાવ તમને મળેલો છે કે નથી એ તમે આ પબ્લિકને બતાવો. પટવાડિયા પંચાયતનો ગ્રામ સભાનો ઠરાવ હોય, જેમ ડીસીના જે અધિકારી હોય બતાવો. જમલા પ્રોજેક્ટના અત્યારે જે ગ્રામ સભાને ઠરાવ ગ્રામ સભા યોજાઈ નથી તો અમે એના માટે કોઈ બોલી શકીએ નથી. નાના ગ્રામ સભા કરવા માટે લેન્ડ એક્વિઝિશન ગ્રામ સભા છે તેના પ્રોજેક્ટના પ્રતિનિધિ અને સમાજના પ્રતિનિધિ પ્રોજેક્ટના પ્રતિનિધિ આવીને આપના સાથે ચર્ચા વિમર્શ કરશે. ત્યાર પછી ગ્રામ સભામાં ઠરાવ લેવામાં આવશે. મારો ત્રીજો પ્રશ્ન છે સાહેબ શ્રી કે પડવાણિયા, ડંબલાઈ અને સિયાલી ગામમાં જાહેરનામું પડ્યું નથી તો કોના માટે લોક સુનાવણી છે એ બતાવો સમાજને. મોરેનું ખાલી 55 હેક્ટર પડેલું છે ને પડારમાં 26 હેક્ટર છે. અમારું જમીન સંપાદનનું જાહેરનામું નથી પડ્યું સાહેબ, તો કેવી રીતે તમે લોક સુનાવણી કરો? બતાવો, જનતાને બતાવો, આદિવાસી સમાજને. તમારી પાસે કોઈ ઓર્ડર હોય તો તે બતાવો, જેમડીસી ના અધિકારી હોય કે જીપીસીપી ના અધિકારી હોય. આજની જે લોક સુનાવણી છે એ આ પ્રોજેક્ટની થતી પર્યાવરણની અસરો વિશે મામલતદાર સૂચનો માટેની છે. આમાં કોઈ જમીન સંપાદનની પ્રક્રિયા જમીન સંપાદનની વાત નથી સાહેબ. જાહેરનામું પડવાણિયા, સિયાલી અને ડમરાઈ ગામનું પડ્યું નથી. ખાલી 55 હેક્ટર મોરણ અને પડલ ગામનું પડેલું છે. તો પછી પડવાણિયા, સિયાલી ને એ જમીનનું સંપાદન કર્યું છે. લોક સુનાવણીમાં તમે ભલે કરો પણ પડવાણિયાનું ડમરાઈ પડ્યું નથી. એના માટે તમારે લોક સુનાવણી લોકસભામાં પડવાણિયા અને ડમરાઈ ને સિયાલી કાઢી નાખો સાહેબ. ચાલો ચાલો, એ સત્તા તમારી પાસે નથી ભાઈ. પડવાણિયા ગ્રામ સભાની સત્તા છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રીને મારી નમ્ર અરજ છે. આપ જે છે બંને મિક્સ કરી રહ્યા છો. અત્યારે જે લોક સુનાવણી ચાલી રહ્યા છે એ ફક્ત એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે છે. જ્યારે જમીન પર્યાવરણના ક્લિયરન્સ માટે છે. જ્યારે પણ જમીન સંપાદન માટે ગ્રામ સભા યોજવાનું થશે ત્યારે હું ગ્રામ સભા માટે આવેદન કરીશ અને ગ્રામ સભામાં આવીને લોકોના જે અમારો કોમ્પન્સેશનના ડિટેલ્સ હશે તે શેર કરશો. ત્યાર પછી કન્સલ્ટ કરી ત્યાર પછી આગળના કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમડીસીના અધિકારીશ્રીને જણાવો કે તમે આદિવાસી સમાજને લોલીપોપ ના આપો. આ કડીવાળામાં નથી. હવે આદિવાસી સમાજ જાગૃત થઈ તમે આવો રાજકારણી પ્રોજેક્ટ બંધ કરી દેજો ભાઈ. શું કીધું આજે જેમડીસીના અધિકારી જે બી હોય તે સામે લેજો. આ મારી રજૂઆત છે, ધમકી નથી ભાઈ. સ્ટેટસ પર હું જણાવું છું, જે બી અધિકારી હોય તે જાણી લેજો. હવે આદિવાસી સમાજ મામૂલિયા નથી રહ્યા. હા, વાંધા નંબર મારો 3 છે સાહેબ. એ રિપોર્ટમાં પાન નંબર 158 ના ક્રમાંકમાં 19 માં તમે શું બતાવેલ છે તે જનતા સામે રજૂ કરો. સ્ક્રીન પર બતાવો સાહેબ, સ્ક્રીન પર. આ રિપોર્ટ મારે સ્ક્રીન પર જોવાનો છે. મારા સમાજને બતાવવું છે. અમારા નેતાઓ આવેલા છે એમને બતાવવું છે. એમને કદાચ ખ્યાલ ના હોય. બધા નેતાઓ આવેલા ચૂંટેલા નેતાઓને મારે બતાવવું છે સાહેબ કે આદિવાસી સમાજ ક્યાંથી હોદી લાવ્યો છે. બતાવો. ચાલો 158
એ રિપોર્ટમાં બતાવો જે અધિકારી હોય જેએમડીસી ના. કલેક્ટર સાહેબ અમારા જિલ્લાના મા બાપ છે, જેપીસીબી ના અધિકારી છે. જેએમડીસી અમારા મા બાપ કહેવાના સાહેબો નથી ભાઈ, એ તમારા જેએમડીસી અધિકારી કહેવાય, અમારા સાહેબ નહીં તમે. હા, તાલી પાડો ભાઈ. સમાજને ગુમરાહ કરવા નીકળી આવ્યા જેએમડીસી વાળા. સ્ક્રીન પર બતાવો ગુજરાતીમાં. મોહતાભાઈ, મારા પછી ઘણા નેતાઓ અને વડીલોના સમાજ વાંધા સૂચનો લેવાના છે માટે સાહેબ શ્રીએ કહું છું બતાવો. વાલિયા પ્રોજેક્ટ જેવું અહીં થવાનું નથી સાહેબ, ભલે 12 વાગે તમે વાલિયામાં ગોલ ગોલ ફેરી નાખા તેવા કરી અહીં બિલકુલ ચાલે ના. એક મુદ્દાનો જવાબ ના આપે ત્યાં સુધી બીજા આગળની કાર્યવાહી થાય ના. જનતા લોકો તમે આ વાત બતાવો ઈઆઈ રિપોર્ટમાં. ગુજરાતીમાં કરીને બતાવજો ભાઈ. ના ના, સ્ક્રીન પર બતાવો, લોકો બધા સાંભળે ને, મોટા મોટા નેતાઓ બી સાંભળે ને સમાજ બી સાંભળે. તમે શું કહેવા માંગો, આદિવાસી પ્રજાને શું કહેવા માંગો બતાવો સાહેબ. સ્ક્રીન પર બતાવો ભાઈ, તમે સમજ છો ને ભાઈ. આદિવાસી સમાજ જોજો હું કહેવા માંગે, જેએમડીસી કે એમના અધિકારી હું ક્યાં આદિવાસીઓને કઈ પોઝિશનમાં લાવવા માંગે જોજો. બતાવો ભાઈ સ્ક્રીન પર. નથી કરતો સાહેબ, અમને આદિવાસીને ગુજરાતી નથી આવડતું, આ હિન્દી. લોકો પોતાના જે દૈનિક છે અને જે કહે છે એનાથી સંતુષ્ટ છે અને પોતાની જાતને લોકો ભાઈ બોલવા દેજો, સાંભળજો, બોલવા દેજો ભાઈ. પછી કહેવાનો મતલબ એ છે કે લોકો થોડા આનંદ પસંદ છે અને એમને વધારે મતલબ પોતાના જે કાર્ય છે અને પોતાની પાસે જે વસ્તુઓ છે એનાથી સંતોષ છે એટલે એ લાઈનમાં એ રીતે રહેશે. એક મિનિટ બંધ કરતો ભાઈ. અધિકારી તમારી વાત બંધ કરો. તમે લોલીપોપ ના આપો, મારી પાસે પુરાવો છે. 468 પાનાનો પુરાવો ઇંગ્લિશ માંથી ગુજરાતી કરાવેલો છે ભાઈ મેં. એ પુરાવો છે. હું કલેક્ટર સાહેબ શ્રીને રજૂ કરું. પહેલા હું વાંચી સંભળાવું. શું કહેવા માંગે, અહીંના લોકો આરસી છે ભાઈ, અહીંના આદિવાસીઓ આરસી છે. હલો, અહીંના લોકો આરસી છે. એ અમે નથી બનાવ્યું, મારા ઘરનું નથી. હા, નેતાઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું કહેવા માંગુ કે આ જુઓ, આના માટે શું કરું પેલા જાઓ. અહીંના લોકો આરસી છે એવું જેએમડીસી બતાવેલું છે સાહેબ. ને પોતાને ટકાવી રાખવા ઉદ્યમ માટે ગટે કરે છે. તો સાહેબ આ જરા વાંચી સંભળાવો ને સ્ટાઇલ મારે પર્યાવરણ સાહેબ છે ને. ના ના, તમે વાંચી સંભળાવો. કોઈ આદિ છે, તમે બધા આરસી છો, બધા આરસી છો. બતાવો સાહેબ, બતાવો. તમે હું લોલીપોપ આપો સાહેબ, તમે હું લોલીપોપ આપો તેમ બતાવો. લો આ જુઓ, બતાવો, ઉભા થઈને બતાવો, આગળની કાર્યવાહી ના થાય. એટલે અમને લોકો આરસી છીએ એમ. અહીંના લોકો આરસી છે એવું તમે થાય, તમે નહીં થાય, બતાવો ચાલો. એટલે આદિવાસી સમાજ આરસી છે. બતાવો ભાઈ, જે અધિકારીઓ બતાવો. ના ના સાહેબ, અમે એ જ લઈને આવેલા છે સાહેબ શ્રીને મારી 464 પાનાનો અહેવાલ છે ઇંગ્લિશમાં. એ લોકોએ આઈઆઈ રિપોર્ટ બનાવ્યો છે સાહેબ શ્રી. એ 464 પાનાનો અહેવાલ છે, જેમાં 158 ના ક્રમાંક પર 19મા નંબરે આપેલું છે સાહેબ. આપ જોઈ શકો છો સાહેબ. આ જોઈ લો ભાઈ, પેપર વાળા જોઈ લો. મેં મારે ઘરે નથી સાહેબ. જુઓ, જવાબ આપો એના વગર આગળની લોકસભાની બંધ. આપો, ગુજરાતીમાં કરીને આપો મને. ના ના, અત્યારે નહીં સાહેબ, અત્યારે મારા સમાજને બતાવું છે. બિલકુલ નહીં સાહેબ, માફ કરજો. તમે જિલ્લાના મા બાપ છો, માફ કરજો. ના ના, ના ના સાહેબ, અમે આદિવાસી લોકો આરસી છે એમ સમજો છો તમે. ના ના ના, પણ મારી પાસે પુરાવા સાથે છે ને સાહેબ. કયો અધિકારી છે એને આગળ લાવો ભાઈ.
આગળ અધિકારી આગળ લાવો લાવો તમે આદિવાસીઓને લોલીપોપ આપવાની વાતો કરો ભલા જોઈએ સ્ક્રીન પર પ્રોજેક્ટ બતાવે કે નો પડાવી ને સાહેબ ના વૃક્ષારોપણ સાહેબ ના हेलो આજે પ્રોજેક્ટ પર સાહેબ શ્રીને મારી નમ્ર અરજ છે કે જે આજે ફોટો બતાવ્યો આ પટેલનો નાગરિક છે ભાઈ ત્યાં એ ફોટો નથી આ બહુ પટેલનો માણસ છે તો આ તો બધું ઓફિસ લેવલે એસીમાં બેહીને કામ કરેલું છે આ લોકોએ છે ગ્રાઉન્ડ લેવલ પર કશું નથી પડાલ ગામમાં છે જ નહીં વૃક્ષારોપણ મને પડાલમાં બતાવવામાં આવે કેમ કે હું ત્યાંનો મૂળ નાગરિક છું આપણે જઈ કરાવે આપણે હા બોલે જાઓ સર પણ જે સ્ક્રીન પર બતાવવામાં આવે છે ફોટો બતાવવામાં આવે છે તમારી સામે જ બતાવવામાં આવે છે રેકોર્ડિંગ થાય છે વાત એની પ્રોસેડિંગ છે તમારો જે પણ રજૂઆત કરી દો હા ઓફિસ નંબરનો મુદ્દો પણ ગુજરાતીમાં કરીને બતાવી દો સ્ક્રીન પર ગુજરાતીમાં કરો મને ખબર છે હા ચાલો ભાઈ બતાવવા આવ્યા છે તો બતાવી દેવી બતાવો ચાલો તમે બતાવી Sir, જય ભાઈ નો ઇંગ્લિશ એ તમારી પંચાયત તમારી પાસે આ સોશિયલ સ્ટડીમાં જે સોશિયલ કર્યું હોય એમાં આ પ્રકારનું કારણ છે અને એનો મતલબ એવું કહેવા માંગે છે કે અહીં પેલા સંતોષી છે એટલે કે આરામ થયો છે જે પોતાને લખાણમાં ભૂલ થઈ છે મોટેડ સર એ બધી લખાવા હા એનાથી કેવું મૂળભૂત થયું હતું નાના સાહેબ એક મિનિટ શાંતિ રાખો એક મિનિટ આ રિપોર્ટ કોને બનાવ્યો એ જરા અધિકારીને કહેશો સાહેબ કે આ રિપોર્ટ કોને બનાવ્યો અધિકારીઓને આ રિપોર્ટ કોને બનાવ્યો એનું ખાલી નામ સાહેબ એડ્રેસ મને આપો સાહેબ મારી પાસે છે પણ એમના દ્વારા હું જવાબ લેવા માંગુ છું આ રિપોર્ટ એ 464 પાનાનો રિપોર્ટ ભરાય એમાં જે કઈ અધિકારી હોય એનું નામ આપો મારે જાણવું છે સાહેબ મને આખું નામ ને સંદેમ બતાવો નાના સાહેબ મુદ્દા છે રજૂઆત છે અમારે કઈ બીજી રીતે મુદ્દા નથી અમને એ વાંધો છે અમે એનો જવાબ આપીએ જ ને એમાંથી આવા દૂર કરી દેવાય અને એ વાત નથી આપણે આ શબ્દ બદલી નાખો એકચ્યુઅલી આ નાગરિક એક્ટિવિટી છે એજન્સી કે મિનિસ્ટ્રી ઓફ પર્યાવરણ કોનું નામનું છે ભાઈ તમારી એજન્સી કોના નામની છે જરા જાહેર કરો બોલો જેએસસી જે સંસ્થા છે કન્સલ્ટન્ટ હા. એના દ્વારા ઘણા પણ એવી સોસાયટીને આવીને આ સર્વે કર્યો હા. અને એના આધારે એમને કંઈક લખી દીધું છે બરાબર. હવે એ આપણી સાહેબની સૂચના અથવા જોતા પ્રમાણે એને બધું રાખવામાં આવશે એમાં કોઈ એવો ઇરાદો નથી જે આપણે સર્વે થાય બરોબર તો કાલે જે પડવાણિયા ગ્રુપ ગામ પંચાયતની જમીન સપાટ થઈ ગઈ છે એવું લખશે એટલે અમે માની જવાના છીએ સાહેબ હા અમે લોકો અમારે માન્ય રાખવાનું છે હા જો માનીય અધ્યક્ષશ્રીને હું જણાવવા માંગુ છું કે અહીંયા બેઠેલા તમામ ટ્રાઇબલ ને આદિવાસી લોકો છે જે આ પ્રોજેક્ટનું ફાઇલ કરી હોય એ ગુજરાતમાં આવતા હોય તો કેટલા જણા એકોસીજી કેટલા તો તૈયાર છો ભાઈ તમારા પર એકોસીજી નો કેસ થાય છે હું પોતે કરવાનો છું આ પુરાવા તમારા પર અમે આદિવાસી રહો તમે આંખો માણસ કીધા અમે એકોસીજી તમારી પર નેતાઓ કેમ નથી બોલતા આમાં નેતાઓ થઈને બોલે કનુભાઈને સપોર્ટ કરે જો હાચા દિલથી નેતાઓ આવ્યા હોય ને તો કનુભાઈને સપોર્ટ કરે હા ઉભા થઈને હા નેતાઓ જો આવ્યા હોય પણ ડમરા પ્રોજેક્ટ ને આદિવાસીઓ સમાજ માટે જો ભલામણ ને ઈચ્છિત થતા હોય તો આમાં વિરોધ કરો ભાઈ સપોર્ટ કરો મને નહીં તો હું કહી દઈશ કે બધા નેતાઓ ખાલી એ કરવા આવેલા છે થેન્ક યુ સાહેબ કયા નેતા કેટલામાં છે મને બધી ખબર છે વાલિયા પ્રોજેક્ટમાં નેતાઓએ બધું કામ બગાડેલું છે મારે કોઈનું નામ લેવું નથી મારો મુદ્દો બીજો છે સાહેબ સૂચિત પ્રોજેક્ટની માઇનિંગ પ્રવૃત્તિના કારણે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 નું હનન થાય છે પ્રોજેક્ટ તદ્દન નજીકમાં બાગ ઓર ફોરેસ્ટ જંગલ આવેલું છે સાહેબ જેથી ઇકોલોજી અને જૈવિક અસરો ઉદ્ભવી શકે છે ડમરા લિગ્નાઇટ પ્રોજેક્ટને પર્યાવરણને મંજૂરી આપી શકાય તેમ નથી માટે ડમરા પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે બોલો ભાઈ
તમારાથી નજીક આ પ્રોજેક્ટ થી બહાર જંગલ કેટલા કિલોમીટર છે ભાઈ? જે અધિકારી હોય બતાવે. ડોંગરાળ ખાણ વિસ્તારમાં કોઈ પણ ભરૂચ ક્ષેત્ર નથી. એના આજુબાજુના ભરૂચ ક્ષેત્રોને માટે રેલવે પ્લાન જે રેલવે કોર્પોરેશન પ્લાન હોય એ બનાવીને એના માટે લગભગ 10 કરોડ જેટલી રકમ રેલવેથી આપવામાં આવશે અને જે પ્લાનના ઇમ્પ્લિમેન્ટેશનથી જે જૈવ સૃષ્ટિ છે એનું સંરક્ષણ કરવાનું. મારે 10 કરોડની વાત નથી. મારે જે પ્રોજેક્ટ થી બાગોળ જંગલ વિસ્તાર હદ કેટલા મીટરમાં આવે કે કેટલા કિલોમીટરમાં આવે એ બતાવો તમે. પબ્લિક ને બતાવો, મારે નથી જોવું. મને તો ખબર જ છે સાહેબ. સ્ક્રીન પર બતાવો ભાઈ પ્રોજેક્ટ થી કેટલા કિલોમીટર બાગોળ છે. 1 કિલોમીટર 2 કિલોમીટર બતાવો સાહેબ શ્રી. અડાની મત વન સમિતિ છે અહીંયા વન સમિતિ રચના આ સાઈડ બતાવે છે કે એના રકમ તો એ ભાઈ, એ અધિકારી શ્રી ગુજરાતીમાં બોલો. ગુજરાતીમાં બોલ ભાઈ. 50 વાર કહેવાનું ના હોય. આદિવાસીઓ ગુજરાતીમાં બોલો. ઇંગ્લિશ નથી આવડતું, માફ કરજો. સૌથી નજીકમાં છે જે 20 મીટર ડિસ્ટન્સ પર આવેલું છે. 200 મીટર ડિસ્ટન્સ. કેટલા મીટર સાહેબ? 20 મીટર. તો 20 મીટરમાં પરમિશન થાય? ચાલો તે કહો. પર્યાવરણની મંજૂરી કોણ આપવાના છે સાહેબ શ્રી? જેપીસીબી અધિકારીને જણાવો. 20 મીટરમાં મારું તમારું ઘર ક્યાં છે ને અહીંયા જો જેમડીસી ખનન કરતો હોય તમારા ઘરને નુકસાન થાય જવાબદારી કોણ લેશે? જવાબ આપો સાહેબ શ્રી. આપો. પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયા અમને ખબર છે સાહેબ, ગોલ ગોલ વાતો ના કરો. અમને ખબર છે તમારા હાથમાં નથી. એના માટે હું એક્શન લેવાના છું. અને આપણી જે ઇલેક્ટ્રિક વનની બાબત છે એમાં આપણે પ્રક્રિયાનો સમાવેશ કરીને એના આધારે ડિસિઝન થાય છે. વાંધા નંબર મારો 80 છે. આ પ્રોજેક્ટ થી કયા કયા ગામો અને કેટલા પરિવારો વિસ્થાપિત થવાના છે સંસદ સમરીમાં બતાવેલ નથી. સાહેબ જે રિપોર્ટ આપે એમાં બતાવેલ નથી. બતાવેલ નથી. તેથી હું વિસ્થાપિત નો પ્રશ્ન ઉભો જ થતો નથી સાહેબ. તમે કયા ગામ પર વિસ્થાપિત થવાના છે નથી બતાવે, પછી લોકસભા સ્થાનિક કરો છો સાહેબ. બતાવો ભાઈ કયા કયા ગામ વિસ્થાપિત થવાના છે બતાવો. કોઈ નેતા એવું કે કચ્છમાં લઈ જવાના, કોઈ નેતા એવું કે રાજસ્થાન લઈ જવાના. પબ્લિક ને બતાવો ભાઈ. જેમડીસી ના અધિકારી અમારે કોનું સાંભળ્યું? કયા કયા ગામ જંગલ પ્રોજેક્ટમાં વિસ્થાપિત થવાના છે સાહેબ? વિસ્થાપન બાદ વિશ્લેષણ કરવા પહેલા પેલા નામ બોલો સાહેબ. તમારું નામ બોલો. જે ગ્રામ પંચાયત વિસ્થાપિત માન્ય સાહેબ શ્રી તમારું નામ બોલો પેલા. કરવામાં આવશે અને જે વિસ્થાપનના કામો છે જનવાઈ પ્રોજેક્ટ આશરે એક્ઝેક્ટ આંકડા અત્યારે નહીં બોલી શકાય કારણ કે સર્વે નથી થઈ. તો 150 ફેમિલી 150 ફેમિલી આશરે જનવાઈ પ્રોજેક્ટના રિલેટેડ થશે અને પ્રધાનના આશરે 300 ફેમિલી રિલેટેડ થશે અને મોરલના 200 ફેમિલી રિલેટેડ થશે. પણ સ્ટાર્ટિંગમાં ધમનાઈના જે વાસિંદો છે 150 ફેમિલી તે કરવામાં આવશે. કોઈ પણ લિમિટેશન કરવા પહેલા જે જગ્યા રિલેટેડ કરવાનું થાય છે જે તે જગ્યા પૂરી માળખાકીય સુવિધા, પાકા મકાન અને જે માળખાકીય સુવિધાઓ રોડ, રસ્તા, વીજળી, પાણી, સ્મશાનગૃહ એ બધું બની જશે. ત્યાર પછી રિએક્ટિવેટ કરવામાં આવશે. એ બધી જગ્યા માટે લેવા રહેશે. એક મિનિટ સાહેબ, એક મિનિટ સાહેબ શ્રી, એક મિનિટ. વિસ્થાપિત થવાના છે ને કેટલા લોકો વિસ્થાપિત થવાના છે તમે બતાવો. પણ ક્યાં વિસ્થાપિત કરવાના છે એ બતાવો. જાહેર જનતાને બતાવો સાહેબ શ્રી. આપની વિનંતી છે. ગ્રામજનો સાથે વિચાર વિમર્શ કરી જે જગ્યા તેમને પસંદ થશે જે તે જગ્યાએ અમે લોકો વેચાણ ઓપ્શન આપીશું. જે જગ્યાએ આપણે સુટેબલ લાગશે જે તે જગ્યાએ અમે શિફ્ટ કરીને આપીશું. આ મુદ્દાથી આ પ્રોજેક્ટને અમને મંજૂર નથી સાહેબ શ્રી. આ નોંધ લો મારી. આ મુદ્દાનો મને સખત વિરોધ છે. આ પ્રોજેક્ટ ગમે પ્રોજેક્ટ ન થવો જોઈએ. મારો વાદા નંબર બીજો છે. શું આ પ્રોજેક્ટ એરિયામાં માનવ વસાહત આવતો નથી અને આવતો હોય તો હાલની સ્થિતિએ વસ્તી ગણતરીની યાદી બતાવો. કયા વર્ષના ડેટા છે એ સ્કેચ પર બતાવો સાહેબ શ્રી. આ પ્રોજેક્ટ એરિયામાં માનવ વસાહત કેમ નથી? હોય તો તમે બતાવો. કેટલા અહીંયાના સ્થાપિત વસ્તી ગણતરી તમારી પાસે યાદી હોય તો એ બતાવો. બતાવો સાહેબ. ગોલ ગોલ નહીં વાતો કરવાની.
અત્યારે જે વાત કરી એ આશ્રયની હતી. માફ કરજો સાહેબ, માફ કરજો, તમારું નામ બતાવો પહેલા. હું નિખિલ મોદીને સીધા જણાવવાનું જીવીસી. ઓકે સાહેબ, બતાવો ને હવે વાત કરો. અત્યારે જે છે કે જ્યારે વિસ્થાપન કે વિષય આવશે ત્યારે એનો ડિટેલ સર્વે કરવામાં આવે અને એના પછી વિસ્થાપનની પ્રક્રિયા કરવામાં આવે. આજની તારીખમાં એવો એક્ઝેક્ટ સર્વે નથી, જે પણ આંકડામાં બોલાતા કે આશરે એટલા કુટુંબો અને કુટુંબો છે આ ગામમાં જેમાં આગળ માહિતી આપી એમાં. કોને માહિતી કોને આપી સાહેબ એ બતાવો જરા ઉભા થઈને. હમણાં આપણે માહિતી દ્વારા મેનેજર દ્વારા એ કીધું તમારા અધિકારી પરવાણિયા પંચાયતમાં 3 વારમાં કેટલી વાર આવ્યા એ બતાવો. ચાલો, કોઈ કેવી રીતે તમે માહિતી લીધી? માહિતી બતાવો સાહેબ, કોને કયા અધિકારી આવેલા? પડવાણી રમ્યા ભૂયા ફરિયા પીપળી પણ પડવાણિયા બતાવો. સમજવાની કોશિશ કરું છું કે સમજાવવાની કોશિશ ના કરો સાહેબ, અમે ઘણા લોકો નથી. સમજાવ માકડિયા સાહેબ, કોશિશ બતાવો. જનતાને બતાવો, મારે નથી જોવું. મને તો ખબર જ છે સાહેબ, મને ખબર છે કે કોઈ મુદ્દા લઈને આવેલો છે સાહેબ. મને તો તમારા ઉપરથી નીચે સુધીની બધી ખબર છે, કયા અધિકારી કેવા છે, કોણે શું કામ કર્યું, પણ મારે જનતાને બતાવવું છે સાહેબ. જનતા બોલી નથી શકતી. આ જે સર્વે કરવાનો છે એની મેં વાત કરી કે આગળ માહિતી છે આશરે છે તો હજી સર્વે કરવાનો છે. સર્વે કર્યા પહેલા લોકોને કેવી રીતે રાખ્યા? લોક સુનાવણીમાં અમારો વિરોધ છે, નાનો વિરોધ છે. અમારે જમીન આપતી નથી સાહેબ, નથી આપતી ભાઈ, નથી આપતી એટલે નથી આપતી. મારો વાંધો નંબર આ પ્રોજેક્ટ વિસ્તારમાં ડમલા ગામની ખાડી કોતરો તેમજ પડવાણિયા મોરણ ગામની ખાડી કોતરો આવેલ છે, તો ડાયવર્ઝન માટે ઈઆઈ રિપોર્ટમાં બતાવેલ નથી, જેથી આ અહેવાલ અધૂરો ગણાય, જેથી ડમલા પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે. હોય તો બતાવો સાહેબ, અમારી ખાડી કોતરો ક્યાં ડાયવર્ઝ કરવાના બતાવો. સ્ક્રીન પર બતાવજો સાહેબ, સ્ક્રીન પર બતાવો. અમારા ત્યાં ડમલાઈ પડવાણિયા મોરણમાં ખાડી આવેલી છે, સ્ક્રીન પર બતાવો. ડાયવર્ટ ક્યાં કરવાના છે? મૂળ વસ્તુ તો ડાયવર્ટ કરવાની છે સાહેબ પર્યાવરણ સુનાવણીમાં, એ બતાવો. માનનીય કલેક્ટર સાહેબશ્રીને બતાવો અને જનતાને બતાવો. બતાવો સાહેબશ્રી. ને આ પ્રોજેક્ટમાં આ ગામોમાં જો ખાડી કોતર ના આવતા તો એ બી બતાવો તમે. જનતા તમને બતાવશે ક્યાં આવેલા છે તે. બોલો સાહેબ. આ પ્રોજેક્ટ એક મિનિટ સાહેબ, એક મિનિટ શાંતિ રાખજો ભાઈ. માનનીય કલેક્ટર સાહેબશ્રીને મારે જણાવવું છે કે આ પ્રોજેક્ટ જેએમડીસી ના અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસીને બનાવેલો છે, માટે આ પ્રોજેક્ટ સર્વ અનુમતે રદ કરવામાં આવે, પ્રોજેક્ટ રદ કરવામાં આવે. આ પ્રોજેક્ટ કરવામાં આવે ઘરે બેસીને રિપોર્ટ તમને સાહેબ આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. હોય તો બતાવો. ચાલ એ ભાઈ અધિકારી શ્રી, કેનાલે પછી પ્રશ્ન આવશે. ખાલી કોતરો જાય એના લોકોને ખબર છે, અમે અહીંયા રહીએ છીએ સાહેબ, અમે કઈ અમદાવાદ બરોડા સુરત થી નથી આવ્યા. કેનાલો પ્રશ્ન આવશે ત્યારે તમારી લાલ થઈ જવાની છે. શાંતિ રાખો. એક મિનિટ ભાઈ શાંતિ રાખજો. સોળગામ પ્રોજેક્ટ, વાલિયા પ્રોજેક્ટમાં સોળગામમાં કઈ ટોકરી નદી ડાયવર્ટ કરવાના છે તે બતાવેલી છે, તો અમે હવે મંજીરા વગાડવાના છીએ સાહેબ. અમારી બી નદીઓ જાય છે, એનો પ્રોજેક્ટ આપણે ઉલ્લેખ નથી કર્યો, એટલે તમે આદિવાસી સમાજને ગુમરાહ કરો તો સાહેબ આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. બતાવો, તમે બતાવો. એક મિનિટ સાહેબ, ઓકે માફ કરજો સાહેબ, માફ કરજો. કેનાલની વાત નથી, ખાલી કોતરો છે. મોરણમાં છે ભાઈ, મોરણના આવીને બધાને વાત કરો, જણાવો. ડમલાઈમાં છે નજીક સાહેબ,
તમે અહીં નોકરી કરીને ગયેલા છે, તમે બી જોયેલી છે, ખોટી વાત નહીં કરવાની સાહેબ શ્રી. તમે અહીંયા નોકરી કરીને ગયેલા છો, અહીંયા તમે ખાલી જોયેલી છે, એ ડાયવર્ટ વાળી વાત નહીં કરવાની સાહેબ. એ પ્રશ્ન આવશે કેનો ત્યારે જવાબ આપજો. ખાલી કોઠારનું હાલમાં એવી કોઈ મોટી ખાલી કોઠાર ના આવે, જે પણ ખાલી કોઠાર હશે એની આસપાસની જમીન સંપાદન થાય પછી જ કાર્ય કરવામાં આવે અને જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય રીતે આટલા મોટા પ્લાનમાં ધીરે ધીરે ફેઝ વાઇઝ ડાયવર્ટ કરવામાં આવે એવું થાય ત્યારે અને એક ખાલી કોઠાર બધું પાણી બંધ કરી દેવામાં ના આવે. તમામને તમે લેખિતમાં આપો છો સાહેબ, માકડિયા સાહેબ શ્રી, તમે લેખિતમાં આપો છો મને અત્યારે? તમે કાલે રિટાયર થઈને જતા રહેશો, અમારે આદિવાસી નહીં રહેવાના છે સાહેબ. તમે લેખિતમાં આપો તો અમે સમજ છીએ. લેખિતમાં આપો. તમે અધિકારી તરીકે ઉભા થયા, તમારું લેખિત જોઈએ મને. ચાલો 5 એક્શનનું. લેખિત આપવા માટે આ તમામ રેકોર્ડિંગ તમે સાહેબ શ્રી મોટું ના કરતા માકડિયા સાહેબ, તમે કોઈ વાત ના કરો, આદિવાસીને બ્રહ્માની વાત ના કરો. ગોતારો આનો જવાબ ના મને ત્યાં સુધી લોક સુનાવણી સ્થગિત. ભલે રેકોર્ડ થતું સાહેબ, રેકોર્ડ તો છે ને સાહેબ. માફ કરજો સાહેબ શ્રી, માફ કરજો સાહેબ શ્રી. એવા રેકોર્ડ તો અહીંયા અમારે વિડીયો ઉતરીને 10 મિનિટ પછી ડિલીટ બી થઈ જાય. હા, જ્યાં ચાલુ કરશો સાહેબ અમારે રેકોર્ડ થી અમને ના સંતોષે. લેખિતમાં આપો. ચાલો લેખિતમાં આપો સાહેબ. ગામડાની ગામમાં થઈને ખાડી જાય છે, મોરણની ગામમાં થઈને ખાડી જાય. જવાબ આપો. પોતાનો છોડ દો ચાલો, પણ એ બે ખાડીનો જવાબ આપો તમે. યોગ્ય પૂર્વ મંજૂરી સાથે લેખિત હશે તો કંપની એમનું પરામર્શ કરી અને લેખિત આપશે. સાહેબ આ પ્રશ્ન મારી તમારી પ્રશ્નો લેવા નથી, હું કંપનીને રચના કરું છું, આ ગ્રામજનો રચના કરો છો અને એકબીજાને પ્રશ્ન લખી આપી શકાય એવું નહીં. સાહેબ શ્રી, માનનીય કલેક્ટર સાહેબ શ્રીને મારી રજૂઆત છે કે પર્યાવરણ લોક સુનાવણીમાં 464 પાનાનો અહેવાલ રજૂ કરેલો છે. તો આટલી મોટી ખાડી કડિયા ડુંગર થી તો રતનપુર સુધી જાય સાહેબ. ત્યાં સુધી જાય રતનપુર સુધી. મેં મોરણની ખાડી ત્યાં ગુમાદેવ ફાટક સુધી જાય. ગુમાદેવ ખાડી છે. એ પ્રોજેક્ટમાં તમે ઉલ્લેખ કેમ નથી કર્યો? બતાવો. એનો મતલબ એ થાય છે કે તમે ઓફિસોમાં બેહીને તમે બધા રિપોર્ટ 464 પાનાનો બનાવેલ છે. માટે કરીને આ પ્રોજેક્ટ રદ કરવો પડે છે. માટે કરીને આપણે નમ્ર અરજ અને વિનંતી છે, આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ. નોટ કર્યો હોય તો આગળનો પ્રશ્ન ચાલુ કરું સાહેબ. સાહેબ શ્રી માફ કરજો, અમારી રજૂઆત છે, જમીનો અમારી જાય છે, એટલે માફ કરજો. પગે લાગુ છું, અમને મારી રજૂઆતો પૂરી કરવા દો. હા, કાં તો પછી અમે લોકસભાનો બહિષ્કાર કરીએ. હા, માકડિયા સાહેબ શ્રી ઉભા થાવ. માકડિયા સાહેબ શ્રી ઉભા થાવ. ઉભા થાવ. જમીનો અમારી લેવાની, તમે ખુરશીઓ પર જાઓ, અમારે ઉભા થઈને રજૂઆત કરવાની. તમે અમારા સાહેબ નથી ભાઈ, તમે અમારી જમીનો તમે લેવાના છે. તમારા સાહેબ અમે છીએ. હા, અમારી માંગતા નથી, અમે તરીકે રહેવા માંગીએ. હા ભાઈ બોલો. તમે સર્વે કર્યો, જીપીસીબી સર્વે કર્યો, રિપોર્ટ આપ્યો, એનો રિપોર્ટ છે મારી પાસે. મારો ઘરનો નથી ભરાયો સાહેબ. તમને સર્વે કરેલું છે એટલે આઈના લોકોને તમે આન્સર ખાડી કોતર બતાવો સાહેબ મને. ખાડી કોતર નથી. ડમલા ગામના લોકો કોણ છે ભાઈ? મુકેશ આકડા અહીંયા ઉભો રહે. પીતમભાઈ ઉભા રહો. તમારા ગામમાં રહીને ખાડી કોતર જાય, ખાડી જતી છે કે નહીં જતી? હા સાહેબજી, માકડિયા સાહેબ ભાઈ નોકરી કરીને ગયેલા છે, એમને ખુદ જોયેલી છે, પોતે જોયેલી છે સાહેબ. નાના ટોપી નથી નું પોઝિશન હોય ને અમારું ના હોય એમ. ये रिपोर्ट में सर खाली कोटनो रिपोर्ट से तो ट्रेनिंग अंदर से खाली कोटनो नाना के नामाओ देनो ना केना ये नदी की बहु काफी के सवाल हमारा खाली कोटनो ये रिपोर्ट में 2000 का मामा બધું બતાવ્યું 2000 લોકો છે એમાં બધું બતાવ્યું. માનનીય સાહેબ શ્રી 2003 માં લોકસુનાવણી થયેલી રાજવાડી મુકામે, એમના જ અધિકારીઓ હતા. એમાં ખાડી કોતર બતાવેલા છે. અત્યારે ખાડી કોતર કુદરતે લઈ લીધા કે તમે લઈ લીધા કે અમે લઈ લીધા, ભગવાન જાણે સાહેબ. બોલો. 2009 ની લોકસભાની એમનો જ રિપોર્ટ છે સારા.
એમાં બધું લખેલું છે સાહેબ આમાં તદ્દન સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે 464 પાનાનો અહેવાલ બનાવેલો છે, તદ્દન ઓફિસોમાં ઘરે બેસીને બનાવેલો છે. માટે આપ સાહેબશ્રીને મારી નમ્ર પબ્લિક વતી અને અમારા આદિવાસી સમાજ અને ખેડૂતો વતીને મારી અરજ છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. વાદા નંબર મારો બીજો છે સાહેબ. હવા પાણી પૃથ્વીકરણ માટે સેમ્પલ ક્યાંથી મેળવ્યા છે, કઈ કઈ તારીખે મેળવ્યા છે, તેનું પરિણામ શું આવ્યું, તેના ડેટા સ્કેન પર રજૂ કરો. હવા પ્રદૂષણના ડેટા બોલો બોલો. 1.5 લાખ રૂપિયા જેએમડીસી ના અધિકારીઓ છે. ક્યાંથી રિપોર્ટ લાવ્યા બતાવો સ્ક્રીન પર. શાંતિ રાખજો ભાઈ, શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખજો ભાઈ. બતાવો સાહેબ શ્રી. જે કોઈ અધિકારી ઉભા થઈને બતાવો સાહેબ, જે અધિકારીને લગતો હોય ઉભા થઈને બતાવો. 1 મિનિટ ચાલુ રાખજો. હા, કયા ગામના છે સાહેબ શ્રી બતાવો. સ્ક્રીન કરો ને નામ બી બોલજો, કયા ગામના કઈ તારીખે લીધા છે. કઈ ગામમાં? હા બરોબર, ચોથી ગામ. ચાલુ રાખો સાહેબ, ચાલુ રાખો. ચોથી ગામ ગમલાઈ ગામ વિસ્થાપિત થવાનું છે. ગમલાઈ ગામના સંપાદન થવાનું છે. ચોક્યાથી 10 કિલોમીટર છે. એનો શું મતલબ સાહેબ? એનો શું મતલબ? અરે અહીંયા પ્રભુ એનું બતાવો. સાહેબ ઝઘડિયા જેડીસી ને અમારે કોઈ લઈ દેવા નથી. અહીંયા બડવાડિયા, ગમલાઈ, પીપરીપાળ, મોરણ, સિયાની ને પટણનું બતાવો. જે ગામમાં સંપાદન થવાના છે એ ગામનો રિપોર્ટ બતાવો સાહેબ શ્રી. કયા ગામનું સાહેબ શ્રી બતાવો પણ સ્ક્રીન પર બતાવો ને. સ્ક્રીન પર બતાવો સાહેબ. ઝૂમ કરી બતાવો, ઝૂમ કરી બતાવો, ઝૂમ કરી બતાવો. ગમલામાં પાણીના ફોકા છે. ગમલામાં પાણી નથી ને વિકાસ બીજે થાય છે. પટવાડિયા ક્યાંથી લીધું સાહેબ શ્રી? ટાવર ઉપર મૂક્યું બરાબર. ત્યાં ટાવર ઉપર મૂક્યું, ત્યાંના કોઈ નાગરિક નું કે કોઈ સરપંચ કે કોઈ આગેવાની સહી સિક્કા હોય તો બતાવો. અમને શું ખબર, તમે ડાયરેક્ટ ફોટા પાડીને કઈ લીધું. આ પ્રદૂષણ તમે ખોટો તો ખાલી 2 મિનિટ ઉભા રહીને ફોટો બી પાડી લીધો, એનું બતાવો. એના ત્યાંના સ્થાનિક લોકોને એક કેસ અહીં બતાવો મને. કેમ જરૂરિયાત નહીં સાહેબ? પ્રદૂષણની જરૂરિયાત એટલે હવા પ્રદૂષણની જરૂરિયાત તમને બી પડે છે સાહેબ, ટ્રાફિક સાહેબ ને બી પડે ને અમને બી પડે સાહેબ. તમે ત્યાંના કોઈ બી એક સ્થાનિક માણસ આગેવાની સહી વાળો રિપોર્ટ બતાવો મને. એ તો તમે ફોટા પાડેલા છે સાહેબ, ફોટાથી કામ ના ચાલે સાહેબ. તમારા રૂબરૂ કોઈ આગેવાનના રૂબરૂ કે કોઈ સરપંચ કે સભ્યના રૂબરૂ તમે આ પ્રોજેક્ટ કર્યું હોય તે બતાવો.
ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. ભાઈ બધા શાંતિ રાખો, શાંતિ રાખો, એકદમ શાંતિ રાખો ભાઈ, બેસી જાઓ. આપણી પાસે બહુ સમય છે, શાંતિ રાખજો ભાઈ. आदिवासी ऊपर से कुर्सी की व्यवस्था कराओ साहब के માનનીય કલેક્ટર સાહેબ શ્રી મારી નમ્ર અરજ છે કે બહાર પબ્લિક તડકામાં ઊભું છે, એના માટે જેમ ડીસી અધિકારીને કહેવામાં આવે કે તાત્કાલિક પાણી અને ખુરશીની વ્યવસ્થા કરો. કેમ અમારા પાસે મને કહેવાનું છે એટલે તમારે જેમ ડીસી અધિકારીઓ ખુરશી પર બે, અમારે આદિવાસી ઉભા રહે. જાઓ બાબુ જેમ ડીસી અધિકારી, તમારાથી આયોજન ના થતું હોય તો બહિષ્કાર કરો બાબુ. છોડગામ જેવી પરિસ્થિતિ ન થાય સાહેબ શ્રીને મારી અરજ છે. આ પ્રોજેક્ટની લોક સુનાવણી સાથે 7 વાગ્યા સુધી ચાલવાની છે સાહેબ, આપને હું વિનંતી કરું. માટે કરીને મારા સમાજના લોકો હું આ ખુરશી પર નહીં, મારા સમાજના લોકો ઉભા રહીને જોઈએ, મને પસંદ નથી સાહેબ. હું સમાજ સાથે છું, હું ખુરશી પર બેસું, મારા સમાજના લોકો નીચે બે કે ઉભા રહે જોઈએ, મને પસંદ નથી સાહેબ. એ કોઈ રાજનેતા ઊભી રાજનેતા ના કરાવે એ બાબતમાં શું વ્યવસ્થા કરો છો જણાવો સાહેબ. હાજી સાહેબ, વાદા નંબર મારો છે જીએમડીસી પ્રોજેક્ટ. અમારા જળ, જંગલ, જમીન જેવી પાયાની સંપત્તિ સીમિત છે અને સામૂહિક રહેતા અમારી સંસ્કૃતિ, દેવો, તહેવારોથી અલગ કરી ઓળખ, અસ્મિતા માટેના મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. તો આ માટે કે પ્રોજેક્ટ કરતા શું આયોજન કરેલ છે તે જાહેર લોકસભામાં કાર્યવાહી સસનમાં બતાવેલ નથી, જેથી પર્યાવરણ સંમતિ આપવામાં આવશે નહીં. જેવી ગમરાઈ પ્રોજેક્ટ રદ કરવા મારી વિનંતી છે. બતાવો ભાઈ શું વ્યવસ્થા કરી. કોઈ ઇન્ફોર્મેશન આવી નથી જે પ્રોજેક્ટનો આપણને પ્રપોઝલ છે આપણે બતાવવામાં કોઈ આવતું નથી. કંચનપરીમાં છે સાહેબ, કંચનપરીમાં ડામરાઈ પ્રોજેક્ટમાં સાહેબ જંગલ વિસ્તાર આવે છે, જંગલ વિસ્તાર સબૂત બતાવું તમારે જોવે છે સાહેબ. બતાવ ભાઈ કદી સાહેબ સાહેબ ડામરાઈ. 1 મિનિટ સાહેબ, 1 મિનિટ શાંતિ રાખજો ભાઈ. આ પ્રોજેક્ટમાં જંગલ વિસ્તાર આવતો નથી, તમે કેવી રીતે સાબિત કર્યું? મારી પાસે પુરાવા છે સાહેબ, મારી પાસે પુરાવા છે. હા ડમરાઈ જંગલ વિસ્તાર, ડમરાઈમાં 7 બારમાં નામ બોલે સાહેબ. આઠ હું આપને બતાવવા તૈયાર છું. તમે લોલીપોપ ના આપો સાહેબ, ફ્રી લોલીપોપ ના આપો. જેમડીસી તમને રિટાયર થશે ને એટલે લાત મારીને કાઢી મૂકશે. આ અમારા સમાજનું જુઓ. આમાં લખેલું જ છે ને. सर्टिफिकेट फॉरेस्ट एनवायरमेंट डिपार्टमेंट बनाने को गुजरात राज्य में આપવામાં આવ્યું છે. 88 લેવા છે લેવું. જંગલ ફોરેસ્ટ માટે છે અને એમાં સબ્જેક્ટ છે ગ્રીન વન ક્ષેત્રનું સર્ટિફિકેટ. એમાં એપ્લિકેશનનો રેફરન્સ લખ્યો છે જે એપ્લિકેશન મને 23/5/2023 લખી લાવેલો અને એમાં લખ્યું છે કે આપણી એપ્લિકેશન 289 90 91 92 93 94 95 96 97 98 જે આપણી એપ્લિકેશન જે 8 જમીન માટેની હતી એને એક્ઝામિન કર્યું છે અને જે નિયરેસ્ટ ડિસ્ટન્સ છે એ 0.0 ઉભારામાં કાઉન્ટ ખાતી રાખો બાબા. હેક્ટર મને ખબર છે, મને આ ઉભારા શાંતિ રાખો. બોરા તો આ તારી શાંતિ રાખો.
અને ઇકો સંસ્કૃતિ ભૂમિ distance ના ના એ તમારો પ્રશ્ન, તમારે પટેલ પંચાયતમાં કરજો, વાંધો નથી. તમારો વારો આવશે ભાઈ. ગામ ગમા થોડું હા રિયોલા 289 90 91 કરની ડમલાઈ ગામમાં ફોરેસ્ટની જમીન આવેલી નથી સાહેબ, બતાવશો જરા લોકોને બતાવો, આ પબ્લિક આવેલી છે. ગામમાં આવેલી છે જે આપણા પ્રોજેક્ટનું ક્ષેત્ર છે, જે ક્ષેત્રમાં એટલા માટે સર્ટિફિકેટ લેવામાં આવે છે. સર્ટિફિકેટ ગુજરાતીમાં બતાવો સાહેબ, પણ અમને શું વાંધો છે? તમારું સર્ટિફિકેટ આવે તો અમે માન્ય રાખીશું, અમને કોઈ વાંધો નથી સાહેબ. સર્ટિફિકેટ ગુજરાતીમાં બતાવવા માટે અરે સાહેબ શ્રી, તમે હું મને ગધેડા સમજો છો? ગધેડા સમજો છો મારી વાતમાં? અમે ની મારે છીએ, અમે જાણવા નથી. 50 વાર કીધું કે ગુજરાતીમાં કરીને બતાવો. તમારી મનસા શું છે તે મને બતાવો. ના ના બતાવો, સ્ક્રીન પર ગુજરાતી કરીને બતાવો. જો આ ફોરેસ્ટ આવેલી છે તમારા પ્રોજેક્ટની નજીકમાં. હા ગુજરાતી કરીને બતાવો ભાઈ. સર્ટિફિકેટ અમે સંતોષ નહીં સાહેબ, ગુજરાતી કરીને બતાવો. સર્ટિફિકેટ ઇસ્યુ આપવામાં છે એજન્સી છે એ વન પર્યાવરણ વિભાગ ગુજરાત ગવર્મેન્ટ ગાંધીનગર. સર્ટિફિકેટનું નામ છે બિન વન જમીન માટેનું સર્ટિફિકેટ, એને માર્ક એને જેનું મતલબ તેના માટે છે ગુજરાત મહિલા ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ જંગલ વિજ્ઞાન બ્લોક, અને સબ્જેક્ટ છે બિન વન જમીન સર્ટિફિકેટ પ્રમાણપત્ર. એની રેફરન્સમાં અમારી ઓનલાઈન એપ્લિકેશનનો રેફરન્સ છે જે 23 માર્ચ 2023 યુઝ કરી, અને એમાં લખ્યું છે કે આ ફ્રી ઓનલાઈન એપ્લિકેશનના કલેક્શનમાં જે બિન વન જમીન માટેની એપ્લિકેશન છે એ પ્રપોઝલને એક્ઝામિન કરીને એવું જણાવવામાં આવ્યું છે કે આની નિયરેસ્ટ ફોરેસ્ટ છે જે 20 મીટર એટલે 0.02 કિલોમીટર દૂરી પર છે, અને પ્રપોઝ જે પ્રોજેક્ટ એરિયા છે માઇનસ સેન્સિટિવિટી 27.9 કિલોમીટર છે. અને સાહેબ શ્રી એક મિનિટ સાહેબ, 27 કિલોમીટર મારી જરૂર નથી. તમારા પ્રોજેક્ટ થી ડમલા ફોરેસ્ટ ની જમીન કેટલા મીટર આવેલી છે બતાવો અમને. હા બતાવો, અમે આવ્યા છીએ સાહેબ, અમે કઈ દુબઈ થી નથી આવ્યા. એ 27 કિલોમીટર અંકે પણ એરપોર્ટ ને અમારે નથી જવું, અમે વિમાનના બેસવા આદિવાસીઓ નથી. એ તમે વિમાનના બેસો સાહેબ, અમે વિમાન જોયું બી નથી. આનો પ્રશ્નનો જવાબ આપો. એ 27 કિલોમીટર ને અમારે જરૂર નથી સાહેબ શ્રી. તો 20 મીટર ડિસ્ટન્સ હોવાથી પર્યાવરણની મંજૂરી આપવામાં આવે નહીં સાહેબ, નોટ કરો. અધિકારીના કહેવાથી ડમલાઈ પ્રોજેક્ટ થી 20 મીટર દૂર ફોરેસ્ટની જમીન આવેલી છે, માટે આ મંજૂરી આપવામાં ના આવે. નોટ કરો સાહેબ. આ મુદ્દાને નોંધો, જે વાંધો હોય તે નોંધો. અમે પાછળ આવશે ન ભલે સાહેબ, ઓકે. વાંધા નંબર મારો આગળનો છે ઓવરબર્ડન ઢગલામાં 36 નો ડાળ બતાવી શકશો? બતાવો ચાલો 36 નો ડાળ. આ તમે આપેલું છે એમાંથી જ છે સાહેબ, અમે મારું ઘરનું નથી બનાવી લાવ્યા. જે તમે 12 પાનાનો જે મુદ્દા અહેવાલ આપેલો છે એમાંથી જ અમે બનાવેલો છે. અમે અમારું ઘરનું કે કોઈના કહેવાથી નથી બનાવ્યું. 36 નો ડાળ બતાવો ચાલો, ઓવરબર્ડન નો. સ્ક્રીન પર બતાવો સાહેબ, સ્ક્રીન પર બતાવો, લોકો જુએ, મને તો ખબર જ છે. સ્ક્રીન પર બતાવો સાહેબ, ડાળ બતાવજો, મહેરબાની કરીને ડાળ બતાવશો. ટાઈમ વેસ્ટ ના કરો સાહેબ. તમે લોકસુનાઈમાં આવેલા પ્રતિનિધિઓ, ખેડૂતો, માફ કરજો સાહેબ, 50 વાર કીધું છે મેં. અડધો કલાકમાં 50 વાર કીધું. ગુજરાતી કરીને બતાવો, ભલે 5 મિનિટ થાય. સાગી નથી કરવાની ભાઈ, સાગી નથી કરવાની, સાગી નથી કરવાની ભાઈ, ખોટું ના બોલતા. ના પાડે તો ચાલતી પકડો, સાગી નથી કરવાની, મારી રજૂઆત કરવા દો મને. હા સાગી નથી કરવાની, મારી રજૂઆત છે કરવા દો, મારા પંચાયતને તકલીફ છે.
आप जो बात करो तो क्योंकि स्लोप अगर वो सवाल समझ नहीं सकते हैं स्लोप साइंटिफिक स्टडी देखा एजेंसी करते साइंटिफिक स्टडी हिसाब से दुनिया में अलग-अलग जगह अलग-अलग वस्तु જે એંગલો બિફોર કે જે ઢાળમાં રહી શકે એના માટે અલગ-અલગ સ્ટડી થાય છે એના આધારે અને ગોળા મુદ્દાઓ એપ્રુવ પ્લાન પ્રમાણે કાર્ય કરતા હોય છે સ્ટેટિસ્ટિકમાં શું કહેવાનું તમે તમારા અહેવાલમાં આપેલું છે સાહેબ, અમે નથી બતાવ્યું. અહેવાલમાં બતાવું તમને, બતાવું સાહેબ, અહેવાલમાં બતાવો. અહેવાલ છે મારી પાસે સાહેબ, આ અહેવાલ છે, અહેવાલમાં બતાવેલું છે સાહેબ 36 નંબરનો ઢાળ. હું મારા ઘરનો નથી સાહેબ. ઢાળ બતાવો ને સ્ક્રીન પર લોકોને. તમે લખ્યું તમારે બતાવવાનું હોય ને, તમે લખ્યું સાહેબ તમે બતાવો, અમારે જોયું નહીં એટલે. ના ના બતાવો સાહેબ, હું દેખું છું એમની, હું થાકી ગયો દેવું બતાવો. ના ના બતાવો સાહેબ, તો બતાવો. ચાલો ત્યાં સુધી સ્થગિત, લોકસુનાવણી સ્થગિત. બતાવો સાહેબ. દરેક વાતમાં તમે ગોળ ગોળ જવાબ આપી દો એટલે આદિવાસીને તમે હું મામૂલિયા સમજો. તમને હું જત મારવા નથી બોલતા સાહેબ. તમને જવાબ આપવા માટે કલેક્ટર સાહેબ છે બોલાવેલા છે, નથી કે તમારે ખુરશી એસી પર દેવા માટે બોલાવ્યા. તમે એટલા બધા ગ્રેજ્યુએટ અધિકારીઓ છો, ક્લાસના અધિકારીઓ છો, તો બતાવો ને ગુજરાતી કરીને સમાજને બતાવો સાહેબ શ્રી. બતાવો મને. ના એ ભાઈ શાંતિ રાખ. પ્રોજેક્ટ રદ થવામાં આવે. રોજ કરો સાહેબ શ્રીને આપણી નમ્ર વિનંતી છે, રદ કરવા જોઈએ. વાંધો લો. તમે શું કરવા આવ્યા એ અમને ખબર નથી પડતી સાહેબ. તમને કોને ભરતી કરી છે નિગમમાં એ મને બતાવો. નાના સાહેબ શ્રી હું કહેવા માંગુ કે તમારી પાસે પુરાવા નથી, તમે શું કરવા દોડી આવ્યા? મંજીરા કે ભજન કરવા આવ્યા છો સાહેબ? આદિવાસી લોકોને ગમત કરવા આવ્યા છો તમે? પુરાવો નથી એવું કહે છે સાહેબ, એટલે આગળનો પ્રશ્ન મારે ચાલુ થાય. આ કોઈ ડિફરન્સ આપે એમને તે રજૂઆત છે આપણે લેખિતમાં કોઈ આપણે શું જવાબ હાજી સાહેબ. વાદા નંબર બીજો છે સાહેબ મારે. દમલાઈ ગામ, પડવાણિયા, મોરણ, શિયાળી પંચાયતમાં કેટલા ગામો આવેલ છે, તેમજ આ ગામોમાં પીવાના પાણીનું સ્થળ શું છે, તેમજ બફર ઝોનમાં આવતા ગામોનો પીવાના પાણીની શું હાલત સ્થિતિ છે. જાહેર પર્યાવરણ લોકસભાની જરૂરી કાર્યવાહી સંસદમાં બતાવેલ નથી સાહેબ. જે પ્રોજેક્ટમાં આવેલા ગામોમાં સસાનમાં એમનો રિપોર્ટ છે એમાં બતાવેલ નથી સાહેબ. તેથી અસરગ્રસ્ત ગામ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું જણાય છે, જેથી લોકસભાનું ઉદ્દેશ ના જળવાઈ રહે તેનાથી ગમલા પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ. બતાવો તમારી પાસે હોય તો. આ તમે આપેલું છે છે સાહેબ, એમાંથી જ બનાવી લાવેલો છો. આના માટે 2 મહિના મહેનત કરેલી છે મેં. બતાવો જવાબ. તમારી પાસે આ ગામમાં તમારે પાણીનો સ્તર કેટલા છે, તે ઊંચે ઊંડે કેટલા છે બતાવી દો સાહેબ. દરેક વાતમાં તમે બતાવવાનું ના પાડો એ વ્યાજબી નથી સાહેબ શ્રી. ભાઈ સંભળાતું નથી, મને પોતે નથી સંભળાતું વડીલ શ્રી. જોરથી બોલ ભાઈ. અને આ જે આપણે બપોરની વાત કરી રહ્યા છે પૂછી રહ્યા છે તો પહોંચી નેટવર્ક પ્રવાહમાં પછી 3 થી 6 મીટરના એમાં લેવલનો ડિફરન્સ આવે છે અને ચોમાસા પહેલા 4 થી 7 મીટર લેવલનો ડિફરન્સ આવે છે. ગ્રાઉન્ડ વોટર લેવલનો એ નીચું જાય છે. પડવાણિયા ગામમાં હમણાં પાણીના સ્તર કેટલા ઊંડા છે, આજની સ્થિતિ, મહિનાની સ્થિતિ બતાવો સાહેબ. પડવાણિયા ડમરામાં કેટલા મીટરે પાણીના સ્ત્રોત આવેલા છે બતાવો સાહેબ શ્રીને મારી વિનંતી છે.
સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રીને મારી અરજ છે કે હાલમાં મારા ખેતરમાં 300 ફૂટનો બોર હતો, એક ટીપું પાણી નથી. હાલમાં મારે 25 એકર ખાલી સુકાય છે. જેમડીસી આમોદ પ્રોજેક્ટ થી મારું ખેતર 3 કિલોમીટરના અંદર આવેલું છે. અત્યારે બી મારે ત્યાં બોર ચાલુ છે, 400 ફૂટ સુધી ટીપું પાણી નથી મળતું. માટે કરીને આપશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ડમલાઈ પ્રોજેક્ટ તદ્દન રદ કરવામાં આવે. મારો બીજો મુદ્દો છે સાહેબ, ખાણમાંથી નીકળતું એસિડ વાળું પાણી કેટલું નીકળશે તેમજ ક્યાં કાઢવામાં આવશે, આખરે એ પાણી ક્યાં જશે તેની સ્ટેટમેન્ટ કેવી રીતે કરશો તેમજ વિગત આપો. તેમજ અસર કયા કયા ગામોને થશે તેની વિગત આપો. નિરાકરણ ના આવે તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. જોરથી બોલજો સાહેબશ્રી, જેમડીસી નો બહુ ખાઈ ગયા, જેમડીસી ના ખાઈને પાડા પાડા જેવા થઈ રહ્યા. જરા બોલજો. 1756 પાણી નીકળશે જે એસિડિકેટ થયેલી જરૂરી નથી, પણ ઓપન ફિલ્ટર કરવામાં આવશે અને જે પાણી ટ્રીટમેન્ટ પછી એને પાણીમાં વાપરવામાં પણ આવશે અને જે ચોખ્ખું પાણી હોય એને ગામજનોની જરૂરિયાત પ્રમાણે આપવામાં પણ આવશે. બરોબર. 1 મિનિટ સાહેબ, ઉભા રહેજો. 1 મિનિટ બોલતા ના ભાઈ, બોલતા ના. 1 મિનિટ. આમોદ પ્રોજેક્ટ ચાલુ છે, હમણાં ડમલાની ખાડીમાં પાણી જાય છે. શું પરિસ્થિતિ છે? રતનપુરની ખાડીમાં હજારો માછલા મરી ગયા તમારા પાણીથી સાહેબ. અમારી પાસે પુરાવા છે. આમોદ પ્રોજેક્ટ નું પાણી રતનપુર ખાડીમાં નાખે છે, તેમાં હજારો માછલા મરી ગયા, જેમાં જીપીસી સાહેબ ને અરજી આપેલી છે. બોલો સાહેબ, તમને અરજી મળેલી નથી 2 મહિના પહેલા? અત્યારે ચાલુ છે સાહેબ. દુર્ગા કન્સ્ટ્રક્શન કરે છે પાણી અહીંયા 6 કિલોમીટર. મારી સાથે બેજો, મારી ફોર્મ્યુલા આપો. ચાલો હું આમાં બતાવું, વિડીયો કરી આવ્યો. કલેક્ટર સાહેબને બતાવો. તમે ખોટું ના બોલો. અત્યારે પાણી પ્રોજેક્ટ બંધ છે સાહેબ, પ્રોજેક્ટ બંધ છે પણ પાણી કાઢવાનું ચાલુ છે સાહેબ. કોઈ કેમિકલ કે કોઈ પાવડર નાખતા નથી, પુરાવા સાથે છે ભાઈ મારી પાસે. બોલો સાહેબ, ચાલો બોલો. હા સાહેબ, મારી પાસે વિડીયો છે. મારી પાસે રતનપુર ખાડીમાં હજારો માછલા મરી ગયા. રાખોડિયા સાહેબ ને અમે અરજી આપેલી છે, મારા ગામ લોકોએ. રાખોડિયા સાહેબે બી એમાં એક્શન લીધું નથી. કેમ કે જીપીસીબી ના અધિકારી અને જેમડીસી બે વખત છે. રોટલા ખાવાના, રોટલા છે કે એમને જીપીસીબી ના અધિકારીઓને ખીચડી રંધાઈ જાય, જેમડીસી વાળા ખીચડી રાંધીને આપી દે એટલે પૂરું સાહેબ, સાદી ભાષામાં. નાના સાહેબ, કારણદર્શક નોટિસ આપો આપેલી, તેનો જવાબ તમને આપ્યો નથી. સાહેબ શ્રી, કાલે હું મારી પંચાયતના અને મારા મુખ્ય લેટરો તમને આપવા આવેલા વાદાસુનો. તમારી ઓફિસમાં મને કહેવા નતા દેતા, તમારું નામ બી મેં લીધું હતું. એટલે અમે આદિવાસી ગોળ્યા છીએ સાહેબ તમારી ઓફિસમાં. આર્યો મારો છોકરો, પૂછો સાહેબ. આ મારી રજૂઆત, આ એક રજૂઆત અલગથી છે. હું કહું છું, હું લેટર આપવા ગયો કે પૂછા વગર નહીં આવવાનું અંદર. કેમ? અમે આ ભારત દેશના નાગરિક નથી, પાકિસ્તાન થી આવેલા છીએ અમે. અરે સાહેબ છે, મારી પાસે પુરાવા છે. કાલિદાસ ને ઉમેશ કઈ ગયો બતાભાઈ, મારી ગાડી બહાર કાઢી સાહેબ, મારી ગાડી કમ્પાઉન્ડ માંથી બહાર કરાવી. કયા કારણોસર? તમારા તમે નતા સાહેબ ને પૂછ્યું કે રાખોડિયા સાહેબ તમને નીકળી ગયા એવું કીધું. વિડીયો બતાવું સાહેબ ને. નાના સાહેબ, અમે પાકિસ્તાન થી આવેલા છીએ, અમે આતંકવાદી છીએ. અમે આતંકવાદી હોય ને જીપીસી ઓફિસે ઉડાવી દેવા માટે તમે અમને બહાર રાખો છો. અમારી રજૂઆત નહીં કરવાની હોય એ તમારે સૂચન કરવાનું. આપશ્રીને હું જણાવું છું, જીપીસી અધિકારીઓ કોઈ આદિવાસી હોય ઉદય તો એવી રીતે વર્તન નહીં કરવાનું. એક મિનિટ સાહેબ, શાંતિ રાખ, શાંતિ રાખ. મારા વિષયમાં કોઈ ડિસ્ટર્બ નહીં. શાંતિ રાખો ભાઈ, મુખ્ય મુદ્દા આવેલો છે, શાંતિ રાખો.
સૂચિત પ્રોજેક્ટમાંથી મુખ્ય કરજણ કેનાલ પસાર થાય છે. સૂચિત પ્રોજેક્ટ વિસ્તારમાંથી પૂર્વથી પશ્ચિમ દિશામાં 3 જેટલી માઇનર કેનલો વહે છે. તેમાં હજારો હેક્ટર જમીન પિયતમાં બિન પિયત થઈ જશે તે સંભવ છે, જેથી ડમલાઈ પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે. સૂચિત પ્રોજેક્ટ કઈ બાજુથી લેવાના છે બતાવો ભાઈ જનતાને. કરજણ કેનાલનો પ્રોજેક્ટ સ્ક્રીન પર બતાવો સાહેબ. માફ કરજો સાહેબ, આ પ્રોજેક્ટ અમારી જીવન દોરી છે, એમાં અમે ભૂલ નથી કરવાની. બતાવો, સ્ક્રીન પર બતાવો. કયા ગામ અને કયા સર્વે નંબરમાં થઈ લેવાના છો બતાવો. જાહેર જનતાને બતાવો. મેં તો ખબર જ છે મને. તો તમે જેમડીસી કેટલા પાણીમાં છો મને બધી ખબર છે ભાઈ. બતાવો પ્રોજેક્ટ ડાયરેક્ટ કરવાના છો, કઈ બાજુ થઈને કરવાના છો બતાવો. શાંતિથી સાંભળજો ભાઈ, શાંતિથી સાંભળો. જ્યાં સુધી નવી સંપૂર્ણ બની ના જાય કેમ કહી દેલા ત્યાં સુધી આ કામનું કરાય. એના પ્રેસને કેમ સર મારે બાકી બધા સુનિશ્ચિત કરવામાં આવશે. અને સંપૂર્ણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટની અને સરકાર શ્રીની શિક્ષા અને માર્ગદર્શિકા અનુસાર જ કરવામાં આવશે. મેં કયા ગામથી ઉપરથી લેવાના, પૂર્વમાંથી લેવાના, પશ્ચિમમાંથી લેવાના એ બતાવો સાહેબ. હાલની સ્થિતિ કેનાલ છે એનાથી પૂર્વમાં 1 કિલોમીટર ઉપરથી લેવાના કે પશ્ચિમમાં 1 કિલોમીટર ઉપરથી લેવાના, નીચેથી લેવાના એ બતાવો. અમને ખબર ના પડે સાહેબ, બીજા ગામની જમીન અમને શું ખબર પડે. આ અમારા પ્રોજેક્ટ ની વાત છે કરજણ કેનાલ. પ્રોજેક્ટ થી પૂર્વમાં તમે લઈ જવાના કે પશ્ચિમમાં એ બતાવો સાહેબ. હાલમાં જે પ્રસ્તાવ છે એ પૂર્વમાં લેવાનો છે, પણ તે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અભ્યાસ કારણ મંજૂરી માર્ગદર્શિકાઓ પ્રમાણે બદલાવવા શકે છે. મંજૂરી મળેલી છે તમે કરજણ કેનાલ યોજનામાંથી? હાલમાં મંજૂરી નથી મળી. તો કેવી રીતે તમે લોકસભાની કરવા ઉભા થઈ ગયા? લોકસભાની મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. એટલે લોકસભામાં તમે લખાવી દેશો જીપીસીબી વાળા પાસે, મંજૂરી લઈ લેશો પૈસા આપીને. આ નોંધ કરો સાહેબ. હાલની સ્થિતિએ કોઈ જગ્યાએ કઈ જગ્યાએ તે કેનાલ લઈ જવાના તે જેમડીસી અધિકારી પાસે પુરાવો નથી. મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે. એ બધું ના ચાલે. એ તો બતાવી દો, બહુ ચાલે. તમે નહીં, તમારી પાસે કોઈ આયોજન. અમારી પાસે પુરાવા નથી એવું કહી દો સાહેબ જનતાને. હા, લેખિત બતાવો. તમે સાહેબ છોકરી નથી જોઈ ડાયરેક્ટ તમે લગ્ન કરવા દોડી આવ્યા. વરરાજાને ખબર ના પડે. પછી અમારે એવું કે લૂલી લગી કાંડલી બેરી હોય તેને અંગત કઈ વાર અમારે પેલા છોકરી જુઓ સાહેબ, પછી સગાઈ કરો, પછી લગ્ન કરો. દેશી ભાષામાં, આદિવાસી ભાષામાં રજૂઆત કરું છું. પેલા છોકરી જુઓ, સગાઈ કરો, ચાંદલો કરો ને પછી લગ્ન કરો. તમે ડાયરેક્ટ લગ્નના વરરાજા લઈને આવી ગયા. બતાવો સાહેબ આનું હું શું કરવાનું. કલેક્ટર સાહેબ શ્રી માનીએ લોધો સાહેબ. મારો બીજો પ્રશ્ન છે ડમલાઈ ગામની સીમમાં. શાંતિ રાખજો ભાઈ, શાંતિથી સાંભળજો. આ આપણી મામૂલી જમીનો જેમ કંપની છે લઈ લેવા છે. હું એક લેતો નથી, હું મારી ખેડૂત તરીકે આપને વિનંતી છે કે મારે બી 62 એકર જમીન જીએમડીસી માં જાય છે સાહેબ, એટલે મારી રજૂઆત છે. એટલે બધા ભાઈઓ અને બહેનોને નમ્ર અરજ છે કે શાંતિથી સાંભળો, ભલે આપણે 8 વાગતા. એ તો એ લોકોએ જવાબ નથી આપ્યો, મેં નોટ કરાવી દીધું. અમારે ટોટલ એક કરવાનું છે, કેનલ નહીં સાહેબ, કેનલ એકલી નહીં. અમારે આ પ્રોજેક્ટ નથી જોશો. જેને જોતો હોય ને ભાઈ, જેને જોતો હોય ને, જે જેમડીસી ના દલાલ હોય ને તે ઉજાગર કરો ભાઈ. જેમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો. જેમડીસી ના કેટલા દલાલો છે ઉજાગર કરો ભાઈ. જેમડીસી ના કેટલા દલાલો ને એજન્ટ છે તે જાય રજૂ કરો. મારી પાસે પુરાવા છે, હું રજૂ કરીશ તો બધાને મરચા લાગશે, નાના નાના મોડા થઈ જશે. સાહેબ મારે રજૂ કોઈનું નામ નથી લેવું, પણ મારી પાસે પુરાવા છે. જેમડીસી ના સ્થાનિક આગેવાનો અને નેતાઓ અને દલાલો જેમડીસી પાછલા બાણે મીટિંગ કરે, જેમડીસી
દુર્ગા કન્સ્ટ્રક્શન જે છે મારી પાસે પુરાવો છે, હું તમને બતાવું. કઈ રાતે વર્કશોપ કર્યા ને દુર્ગા કંપનીમાં 150 થી 200 આદિવાસી લોકો કામે જતા હતા. હમણાં દુર્ગા કંપની બંધ છે. અહીંના નેતાઓએ દુર્ગા કંપનીના માલિકો સાથે સાંઠગાંઠ કરીને એવા મેસેજ મોકલ્યા કે તમે આ પ્રોજેક્ટમાં જેએમડીસી ને સપોર્ટ ના કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. એટલે અમારી એટલી ઇજ્જત છે સાહેબ, હા, કોઈની તાકાત નથી જેએમડીસી માં. તમારી આમ લોકો આમાં માલજીપરા ભૂરી તમારી જમીનો છે ની ભાઈ જેએમડીસી લઈ લીધેલી છે, એમની તાકાત નથી. એ તો તમે પંચાયત આમ જ પંચાયત બાળી છે. મારી પાસે પંચાયત હોય ને તો જેએમડીસી પર્યાવરણના છે સાહેબ, પણ વચ્ચે આ મુદ્દો આવે એટલે મારે કેવું પડે. અમુક સામાજિક મુદ્દા બી છે. જેએમડીસી ના અધિકારીઓને દલાલો, મારા ગામના બી દલાલ છે સાહેબ, હું પોતે કહું. હું પડવાડિયા ગામનો રહી છે, મારા ગામમાં બી દલાલ છે. જેએમડીસી ને કઈ સત્તા છે સાહેબ અમારી જમીનો પર? અમને હજુ તો પડવાડિયા પંચાયતની કે ડમરાઈ પ્રોજેક્ટની એક જ જમીન અમે આપી નથી. હજુ લોક સુનાવણી ચાલુ છે. જેએમડીસી ના જગાણી સાહેબ ને રૂપેશભાઈ એવું કે તમે અમારા સમર્થન ના કરો તો તમને નોકરીમાંથી પાડી મૂકશું. એમને ઠપકો આપો સાહેબ. જે અધિકારી હોય બોલાવો તમારા જગાણીને. તમારો જગાણી કયા કયા દલાલો છે બોલાવો, દલાલોને બી ઉભા થાય. જેએમડીસી માં 1 મિનિટ ભાઈ, 1 મિનિટ, 1 જ મિનિટ લઈશ. હું આ જાહેર જનતાને સૂચન કરું છું કે જેએમડીસી ના જે દલાલો હોય તે હવે પછી તમામ ખેડૂતો એમના ધ્યાન પર ના આવતા સાહેબ. આ લોકો કરોડો રૂપિયા લઈને જેએમડીસી સાથે સોદા કરે છે. મારી પાસે પુરાવા છે, સમય આપતા હું બતાવીશ. હું કોઈ બી મુદ્દો સાહેબ પુરાવા વગર કરતો નથી. મારો છોકરાનો મુદ્દો, મારો છોકરો એને બી કહે ખોટો છે. મારી નીતિ સાચી છે. હું શ્વાસ લેવા જઈને પાછળ ધોણી રાખતો નથી. દેશી ભાષામાં મારા છોકરાએ ખોટું કર્યું તો એને બી 50 માણસો વચ્ચે 2 લાખ મારી દે કે તે ખોટું કર્યું, આ તો માફી માંગ. આ પ્રોજેક્ટમાં મારાથી કોઈ વિરોધભાસી બોલાયું હોય ને તો હું છેલ્લે માફી માંગવાનો છું સાહેબ. હું નાનો માણસ નથી, હું ખેડૂત જ છું, એકદમ નાનો માણસ છું. મારી પાસે કોંગ્રેસ, ભાજપ, આપ બાપ કોઈ પાર્ટી નથી. હું સ્વતંત્ર માણસ છું, હું ખેડૂત માણસ છું. આ રજૂઆત હું ખેડૂત તરીકે કરું છું, હું કોઈ પાર્ટીના આદેશથી નથી કરતો સાહેબ. દમલાગંજ સીમમાં 10 સર્વે નંબર વાળી રિઝર્વ ફોરેસ્ટર છે. આ સૂચિત પ્રોજેક્ટમાં કાર્યકારી પ્રસાદમાં બતાવવામાં આવેલ નથી. આ સાથે 7, 8 ની સામેલ છે. કયો આવી સસનમાં માહિતી આપેલ નથી, જેથી ડમલાઈ પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ. નોટ કરો. દમલાઈ ગામની સીમમાં કુલ 10 સર્વે નંબર રિઝર્વ ફોરેસ્ટ આવેલા છે. હમણાં જ માકડિયા સાહેબે કીધું કે ડમરાઈ પ્રોજેક્ટ થી 20 મીટર ના દૂર આવેલો છે આ ડમરાઈ ફોરેસ્ટ વિભાગ. 1 મિનિટ પીતમભાઈ, ડમરાઈ પ્રોજેક્ટ થી 20 મીટર હમણાં કોઈ અધિકારીએ કીધું કે અમારા પ્રોજેક્ટ થી 10 મીટર દૂરમાં ફોરેસ્ટ આવેલી છે, માટે કરીને અમારે જીવ જંતુ પશુ પક્ષીઓને નુકસાન થાય છે. અમને બી અમે ગુંદર કાઢીને જીવીએ સાહેબ, અમે ગુંદર કાઢીને જીવવા વાળા માણસ છીએ. કોતર માંથી બેરે ખોદીને પાણી પીવા વાળા છીએ. અમે નીચે ઉવા વાળા છીએ, જેથી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. અમે મોટા નેતાઓ નથી, અમે મોટા હેલિકોપ્ટરમાં ફરવાના કે ફોરેન ફરવાના નથી. અમે જાતે પાણી વાળીને ખેતી કરવા વાળા માણસ છીએ. હું કોઈને ઈચ્છતો નથી, કોઈને નીચું પાડવા માંગતો નથી, પણ જે હકીકત એ સ્ટેટ પર કરવી પડે. મારો વાદા નંબર બીજો છે. સુજીત પ્રોજેક્ટ વિસ્તારમાં કરજણ એ તો આવી ગયું. ચાલો વાદા નંબર LIA રિપોર્ટ તૈયાર કરવા માટે શું ગામ સભા કે ગામ પંચાયતના વિશ્વાસમાં લીધી છે? હોય તો તે પુરાવા ગામ લોકોને બતાવો ભાઈ. LIA રિપોર્ટ, EM રિપોર્ટ તમે લીધો હોય ગામ પંચાયત કે કોઈ સભ્યની સહી લીધું હોય તો લોકોને ગામ લોકોને બતાવો. કોની સાથે બતાવો બતાવો સાહેબ. આ મુખ્ય પ્રશ્ન છે સાહેબ. આ તો મારા પર માથલા ધોવાય એવું કામ છે સાહેબ. કાલે નેતાઓ અહીંથી છૂટીને એવું કે છે કે કનુભાઈની પંચાયત હતી એટલે એ લોકોએ વેચી ખાધી જમીન. આ જાહેર જનતાને બતાવો ભાઈ. એ નેતાઓ અહીંયાથી ઉઠીને કાલે બીજી વાતો કરશે. સાહેબ ઉભા થઈને જવાબ આપો. આપો આપો સાહેબ, પ્લીઝ આપો, જવાબ આપો. આપો તો ઉભા થઈને આપો ને પેલે લેસન સાહેબ 1 મિનિટ સાહેબ, 1 મિનિટ માફ કરજો સાહેબ. આપ સાહેબ 1 મિનિટ
મારી એક વસ્તુ સાંભળી લો સાહેબ, હું નાનો માણસ છું, આપ આખા જિલ્લાના મા બાપ છો સાહેબ, મારી વાત સાંભળો. અમારા ગરીબની એક રજૂઆત છે, તમે સાહેબ કલેક્ટરની પોસ્ટ લાવ્યા, તમે મહેનત કરી અને તમે હું જે મહેનત કે લખ્યું તો એ લઈને તમે પરીક્ષા આપવા ગયેલા, તો પછી તમે બધું મગજમાં ઉતાર્યું કે ભણ્યા છે, રાત દિવસ મહેનત કરી હતા, ત્યારે આ પોસ્ટ પર તમે આવેલા છો, તો પછી એ લોકોએ શાસનમાં બતાવેલું છે, તૈયારી કરીને આવી જોઈએ સાહેબ, ધપ્પા આપો એમને. બતાવો સાહેબ, સાયન્સની કોપી જે દરેક એ તો મળી છે સાહેબ, હું સહમત છું, એ તો મને બી મળી છે, વાલિયા પ્રોજેક્ટ ની બી મળી છે કે ડમલા પ્રોજેક્ટ ની મળી છે. એ નહીં, મારો મુદ્દો શું છે કે ઈએમ રિપોર્ટ તૈયાર કરવા માટે શું ગ્રામ સભા કે ગ્રામ પંચાયત નો વિશ્વાસમાં લીધી છે એ બતાવો. ગ્રામ પંચાયતની ગ્રામ સભાની બનાવવા માટે કોઈ હા તો બોલથી બોલો, પ્રજાને બતાવો સાહેબ, મારે અસ્તિત્વનો સવાલ છે સાહેબ, પોતાને બતાવો. વાદા નંબર છે સાહેબ મારો, ઝઘડિયા તાલુકો બંધારણની કલમ 244 હેઠળ અનુસૂચિત 5 મુજબ આરક્ષિત વિસ્તાર છે. આ વિસ્તારમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર 1 ઇંચ પણ જમીન નહીં લઈ શકે, સંપાદન ગેરકાયદેસર છે. માટે આ વિસ્તારના ગામોમાં સભા અને પ્રોજેક્ટ જીએમડીસી કંપની વિરોધ કરવા નામંજૂર કરવા આપણે પ્રસ્તાવ છે સાહેબ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે સાહેબ, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, બતાવું તમને કહેતા હોય તો. વેદાંતા જજમેન્ટ છે સાહેબ મારી પાસે, હું ઘરની વાત નથી કરતો, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. માટે સાહેબ ને વિનંતી છે કે અનુસૂચિત કબજાવતો વિસ્તાર છે, તાત્કાલિક ધોરણે રદ કરો, લોકસુનાની જાળી નાખો, રદ કરો સાહેબ. તમે અમને ગોળીયા સમજો સાહેબ, હા ગોળી આવ્યા જ. વાદા નંબર મારો અલગ બીજો છે સાહેબ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જમીન સંપાદન કરવા બાબત મામલતદાર શ્રી ઝઘડિયા દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત પડવાણિયા પાસે મહેસૂલી અભિપ્રાય માંગેલો હતો. તેમાં અનુસંધાનમાં પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત ગ્રામ સભાના ઠરાવ 13/3/2020 ના રોજ અભિપ્રાય આપેલો, જેથી ડમલા પ્રોજેક્ટ રદ કરવા વિનંતી છે સાહેબ. કઈ ગયું ભાઈ, બતાવો ભાઈ, અભિપ્રાય આપેલો છે તો તમે શું કામ એ કરો છો? પીતમ કઈ છે પેપર આમાં જો 24 ના રોજ અમે અભિપ્રાય નાનો આપેલો છે, પછી તમારે લોકસુનાવણી કરવાનો અધિકાર જ નથી સાહેબ. પડવાણિયા પંચાયતે 13/3/2006 નો અભિપ્રાય આપેલો છે, એટલે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે સાહેબ. માનનીય કલેક્ટર સાહેબ, પબ્લિક વીજળી વ્યવસ્થા કરાવો છો સાહેબ, 3 કલાક થવા આવ્યો છે, હજુ જીએમડીસી અધિકારીઓ એને મારે પછી ગધેડા કહેવા પડશે. એ ગધેડા કરતા બુરા માણસો છે, હજુ વ્યવસ્થા કરી નથી. અમે ગધેડા છીએ એવું તમે જતા રહીએ સાહેબ, એમનાથી વ્યવસ્થા ના નથી. જખમરાવા સારું તમે દેશી ભાષામાં આવો છો. કઈ છેલા પેલામાં છે, જો પેલામાં છે જો, બીજું છે આમાં જો લેટર છે, તેમાં અહીંથી ચાલ્યા જઈએ છીએ. પાણી ના સાહેબ 11 વાગ્યાના લોકો ઉભા છે તડકામાં સાહેબ. તમારી પાસે વ્યવસ્થા ના હોય તો તમે શું કામ તમે સુનાવણી કરો છો?
પબ્લિક આવતી જાય છે મારે- એમાં વધારે છે. મારો પ્રશ્ન શું છે કે મારા છોકરાનું લગ્ન છે સાહેબ, મેં 2000 માણસનું જમણવાર કરી તો પછી મારે 3500 માણસ કે 2500 માણસની વ્યવસ્થા કરવી પડે. બરાબર છે સાહેબ. દમલા ગામની સીમમાં અને પડવાણિયા ગામની સીમમાં ગૌચરની કેટલી જમીન આવેલી છે બતાવો સાહેબ, જીએમડીસી ના અધિકારી શ્રી. દમલા અને પડવાણિયા ગામમાં ગૌચરની કેટલી જમીન આવેલી છે તેના માટે તમે શું વ્યવસ્થા કરવાના છો? જમીન આ વિસ્તારમાં 111 હેક્ટર ગૌચર ધરાવે છે. કયા ગામની સાહેબ શ્રી, કયા ગામની? જે તે ગામના જે તે ગામનું નામ બોલો. જે તે ગામ એટલે જે તે ગામ તો મોરાથી આવે, રાણીપરાથી આવે, ઉજૈયાથી આવે. એના વિસ્થાપન માટે ડિટેલમાં સર્વે કરવામાં આવશે ત્યારે તેનું સર્વે નહીં સાહેબ, તમારો સર્વે રિપોર્ટ મારી પાસે છે. અમે જે બોલીએ ને એ પ્રોજેક્ટ, એ જમીનો તમારી પ્રોજેક્ટમાં જવાની છે, અમને બધી ખબર છે. અમને ઉલ્લુ બનાવો તમે. જે તે પ્રોજેક્ટ એટલે તમે 1400 હેક્ટર જમીન લેવાના છો, મને બધી ખબર છે. તમારો પુરાવા મારી પાસે છે. તમે હું આદિવાસી સમાજને ઉલ્લુ બનાવો. ગૌચર જમીન 111.24 હેક્ટર છે. એના માટે શું વ્યવસ્થા કરવાના? જે તે ગામના વિસ્થાપન સમયે તે ગામની ગૌચર જમીન તે ગામના આવેલા કોલોની સાથે વિકસાવવામાં આવશે અને ગ્રામ જમીનની સમિતિ તથા કલેક્ટર શ્રેણીની રાહબરી હેઠળ સરકાર શ્રેણી માર્ગદર્શિકા પ્રમાણે ડેવલપ કરીને આપવામાં આવશે. જે જમીન ગૌચર જમીન જે સંપાદન કરવાના છે એટલી પૂરેપૂરી આપવાના છો તમે? ગૌચર જમીનના બદલામાં જે ગવર્મેન્ટ અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા છે એટલી પૂરેપૂરી જમીન આપવામાં આવશે. બરોબર, ઉભા રહેજો સાહેબ, 1 મિનિટ ઉભા રહેજો. આમોદ પ્રોજેક્ટ ને ચાલુ થઈને કેટલા વર્ષ થયા તે મને બતાવો. ચાલો, આમોદ પ્રોજેક્ટ ચાલુ થયા મને ખબર છે, પણ તમે બતાવો. હું બતાવું તમને. આમોદ પ્રોજેક્ટ ને ચાલુ થયા અને આજે કેટલા વર્ષ થયા એ બતાવો. આ પ્રોજેક્ટ એની આપણી ઘણા 1980 માં શરૂઆત કરી હતી. કેટલા સાહેબ? 1980 હા, કઈ સાલ ચાલે? 2025 કેટલા વર્ષ થયા? હા, 45 વર્ષથી આમોદ ગામને તમે ગૌચર જમીન 1 ફૂટ આપ્યું હોય તો પુરાવા આપો કલેક્ટર સાહેબ ને. સામાન્ય હું આપવાના છો તમે? આમોદ ગામને 45 વર્ષ થયા તમે જમીન નથી આપી ગૌચરને, તમારે શું આપવાના? ના, ખોટી વાત નહીં કરવાની માકડિયા સાહેબ, ખોટું ના કરતા સાહેબ શ્રી. આ નોટ કરવામાં આવે, આમોદ ગામને 45 વર્ષ થયા ગૌચરની જમીન 1 ફૂટ ને 1 ઇંચ આપી નથી, તો અમારી જમીન બી અમને આપવાના નથી, માટે આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ. વાત કરી સાહેબ શ્રી, વાત કરી. મારો બીજો મુદ્દો છે, શાંતિથી સાંભળો ભાઈ, એ શાંતિથી સાંભળો. અંકલેશ્વર નેત્રંગ રેલવે લાઇન પ્રોજેક્ટ આ વિસ્તારમાંથી પસાર થાય છે. કાર્યકારી સેશનમાં તમે બતાવ્યું કેમ નથી, એનું કારણ આપો. અંકલેશ્વર રેલવે ભાઈ તમે જોયેલી છે ને, તમે બતાવી નથી તમારા રિસમરીમાં, એનો જવાબ આપો. કયા કારણોસર નથી બતાવી? એકલી કરજણ કેવલ બતાવે કે આદિવાસી સમાજનો ઉલ્લેખ નથી થવાનો ભાઈ. રેલવે લાઈન બતાવી છે પણ એને ડાયરેક્શનનું કામ પણ ચાલુ છે, રેલવે છે એનું રહેશે. તો એ ક્યાં બતાવી છે? રિસમરીમાં બતાવો સાહેબ. તમે 464 પાનાનો અહેવાલ કર્યો ને એમાં બી નથી. બતાવું તમને, હું બતાવ માગડે છે, હું બતાવો. કઈ છે બતાવો, ચાલો મને મેટ્રિકમાં પુરાવો બતાવો હમણાં. પૂરો થઈ જશે સાહેબ શ્રી. આ પોઈન્ટ હમણાં પૂરો થઈ જશે, તમે બતાવો. અંકલેશ્વર નેત્રંગ રેલવે લાઇન તમે પ્રોજેક્ટમાં બતાવી હોય તો બતાવો, તમે બતાવો. જમીને આમાં કાકા શું કહેવા માંગો સાહેબ શ્રી? એમાં એવું છે કે રેલવે લાઈન જે એમાં રહેશે એનું કોઈ ડાયરેક્શનનું પ્લાનિંગ નથી. એટલે રેલવે લાઈન બતાવી છે પણ ડાયરેક્શનનું પ્લાનિંગ નથી બતાવ્યું. ચાલો સાહેબ, વાત સાચી છે તમારી. 1 મિનિટ ઉભા રહેજો સાહેબ, બે ના. હું જ્યાં સુધી ના ઉભું જે અધિકારી ત્યાં સુધી ઉભા રહેજો, મહેરબાની કરીને. તમે અમારા સાહેબો નથી, તમારા સાહેબ અમે છીએ. અમારા પૈસાના તમે નોકર છો, અમારા નોકર છો સાહેબ.
જેમડીસી ના અધિકારીઓ. હું તમારો બંધાયેલો કે દબાયેલો નથી. જે દબાયેલા હોય તે તમારા વિરોધાભાસ ના કરે. હું ચોખ્ખો માણસ છું. રેલવે નું ડાયવર્ઝન તમે આપવાના નથી. રેલવે પેલી બાજુની જમીન શું કામ તમે લીધી સંપાદનમાં કરવા માંગો છો? એ રિપોર્ટમાં બતાવ્યું 1400 હેક્ટર જમીન રેલવે થી આ બાજુ આવે છે. જવાબ આપો. એક સાથે આપણે બધી જગ્યાએ સંપાદન કરવામાં નહીં આવે. જે પ્લાનિંગ પ્રમાણે નાઇસના પ્લાનને ડોલા માટે મંજૂરી પ્રમાણે જે આપણે પ્લાનિંગ કરતા હોય એ પ્રમાણે આપણે જુદા જુદા સંપાદન કરશું. બરોબર સાહેબ. એક મિનિટ ઉભા રહેજો સાહેબ. ઉભા રહેજો. માફ કરજો સાહેબ. આમોદ પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યારે તમે તરસાલી ગામને ઉઠાવેલો. ત્યારે એ તમે ભેગું કરીને લોકસોણે એટલે તરસાલી ગામને એમાં ઉખેડી નાખી દીધું. એટલે હમણાં ખાલી ડમલાઈ પૂરતું કરવાના છો, પડવાળિયા પંચાયત પૂરતું કરવાના છો કે મોરડ પંચાયત પૂરતું કરવાના છે કે પડાલ પંચાયત પૂરતું કરવાના છે? જવાબ આપો કલેક્ટર સાહેબ શ્રીના રૂબરૂ. અને જે પ્રક્રિયા છે એ જે આપણે જે વિસ્થાપિત કરવાનું છે દબાઈ ન પેલા કરવાનું છે. હા. પછી સેકન્ડ ફેઝમાં ભરવાની આવે છે. હા. અને પછીના ફેઝમાં ભરવાની આવે છે. એટલે ઉભો રે મારે એમને પૂછવું છે. ચાલો જમીનો તમારે આપવાની નથી પણ તમે 3 ફેઝમાં સંપાદન કરવાના છો. તો 3 ફેઝમાં 1 લાખ સોનાની શું કામ રાખી તમે? 3 ફેઝની 1 લાખ સોનાની એટલે તમારે પાછળની પ્રોસિજર કરવાની જ નથી લખી સાહેબ. હમણાં આગળ કીધું હું ડાયરેક્ટ પાડી લેવાનું તમારે. આપો જવાબ. એટલે પરમાણ્યા ફેઝ પછી આવશે ત્યારે લોક સુનાવણી નહીં કરવાની. મોરડ આવશે પણ એ લોક સુનાવણી કરવાની થતી જ નથી. પર્યાવરણ સુનાવણી આખા પ્રોજેક્ટ માટે હોય છે. અને અલગ જે પ્રધાનમંત્રીની 2016ની માર્ગદર્શિકા છે આખા પ્રોજેક્ટને એક સાથે લેવાનું છે. બતાવો પુરાવા બતાવો સાહેબ. હમણાં આ પોઈન્ટ પૂરો થાય. પુરાવા બતાવો. ચાલો. હા નહીં કરવાનું. અધિકારી છો તમે. બોલતા ના હોય તમારે બોલતા નથી આવડતું. જગમરામાં આવ્યા છો. તમને કોને લીધા જીએમડીસી માં નોકરી? બોલાવવાની લેખિત આપી ને સાહેબ. પોઈન્ટ હમણાં પૂરો થાય છે. ના ના હમણાં આપણને ચાલો ને બતાવો ને. હા તમારો મોબાઈલ નંબર આપો. તમારો મોબાઈલ નંબર લખાવો સાહેબ. સ્ટેજ પર અમે નોંધું છે. અમે પછી તમને હોતીશું. બોલો નંબર. ગુજરાતીમાં બોલજો. એ તો આ તો ગુંડાઓ છે સાહેબ. આ તો ગુંડાઓ છે. હું તો રૂબરૂ કરશું. આ તમારા લીધે ચોરોને અમે જવા દઈએ. હવે આમોદ માઇનિંગ શરૂઆત થયા ને પછી 2.5 વર્ષમાં આ મુદ્દો છે સાહેબ. સાંભળજો, પ્રેમથી સાંભળજો, બધા સાંભળજો, કોઈ બોલતા ના. આમોદ માઇનિંગ શરૂઆત થયા પછી 2.5 વર્ષના માઇનિંગ માંથી નીકળતી સિલિકા રિફિનિંગ પ્રોસેસર કરવાની હોય છે. આજ દિન સુધી અજોડો રૂપિયાનો નફો લિગ્નાઇટ પ્રોજેક્ટે કાઢી લીધો અને વેચાણ કરી નાખી દીધો છે. આ રિફિનિંગ આજ દિન સુધી કરવામાં આવેલ નથી. તમારી પાસે 2.5 વર્ષમાં આજે સિલિકા છે રિફિનિંગ કરવાનું આવે. કબૂલો ચાલો છે કે નથી? એ હોય પ્રમાણપત્ર તો આપો મંજૂરી. સાહેબ આજ તમે રાજપાડીને આમોદ પ્રોજેક્ટ ચાલુ કર્યો કે એમાં લોકસુનાવણીમાં કે તમે સંપાદન માટે સિલિકાનો ઉપયોગ કરેલો, તમે સત્સંગમાં બતાવેલું છે, મંજૂરી લીધી છે સિલિકા માટે. કોઈ તો બતાવો સાહેબ, પબ્લિકને બતાવો, મને વાંધો નથી. ના ના બતાવો ને સાહેબ, બોલ બારાથી કઈ નહીં થવાનું. અરે સાહેબ આ પ્રદૂષણ હોય અધિકારી શ્રી, આ પ્રદૂષણ હોય અમને નુકસાન છે. તમે એસી માં બેહો, અહીંથી અમારે 1/2 કિલોમીટર આ ઢગો છે. તમે લોકસુનાવણી કરો સાહેબ છે અહીંયા 1/2 કિલોમીટર તમે આવ્યા હતા, જોયા આવ્યા છે સાહેબ. 20 વર્ષથી આ ઢગલો છે. ચોમાસામાં રોડ પર પાણી આવી જાય. કોકો આ ઢગલો ક્યાંનો બનાવેલો છે? તમે ક્યાંનો છે ને બતાવો તમે. ના ના અમને નુકસાન નથી. ઢગલા પ્રોજેક્ટ એટલે તમે શું કરવા માંગો?
આવો પ્રોજેક્ટની માહિતી સાહેબજી માફ કરજો, આમોદ પ્રોજેક્ટની મારે માહિતી નથી જોતી, બરોબર, હું સમજ છું, પણ આમોદ પ્રોજેક્ટની સાથે 20 ફૂટ પર જ મારું ગામ આવેલું છે ડમલાય, 50 ફૂટ પર અમને નુકસાનકારક નથી, એટલે એનો રિપોર્ટ બતાવો ને તો ગેરકાયદેસર રેતી વેચી ખાય સાહેબ, રેતી ગેરકાયદેસર તમે રેતી ખાવ છો, ઈસી બતાવો, એનું પરમિશન નું ઈસી બતાવો, ચાલો. હા સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ ને હું કહેવા માંગુ છું, આ મુદ્દા પર અમે ઓનલાઈન કાઢતા હતા અને એમને ખબર પડી આ ચોરોને, જેમડીસી ના ચોરોને, એ રાતોરાત જોબ કરી દીધો, નીચેનો પ્રોજેક્ટ બંધ કરી દીધો આ લોકોએ, કોઈ ઓનલાઈન ના કાઢી લે, પુરાવા સાથે છે સાહેબ, આ એટલા બધા ચોર માણસો છે જેમડીસી. અમને અમારું જવાબ મળેલ છે કે સિલિકા પર વેચાણ કરવા જઈ રહી છે, કેટલા પ્રાઇવેટ કંપની સાથે બળા કરાર કર્યા છે, બતાવો. બતાવો, નામ બતાવો સાહેબ. પેલો તો તમારો યુનિયનમાં ભાગ છે, આમાંથી બેઠેલા અધિકારીઓ યુનિયનમાં ભાગીદારી છે, અહીંના નેતાઓની ભાગીદારી છે યુનિયનમાં, પુરાવા સાથે બતાવું તમને. હા, અહીંના નેતાઓની યુનિયનમાં ભાગીદારી છે, તમારી જેમ નીચેના અધિકારીઓની ભાગીદારી છે, પુરાવા સાથે બતાવું. તમે બહારથી આવેલા અમને દબાવો તો નેતાને સાહેબ. તમામ માહિતી જે છે એ આપણે પ્રોડક્ટ કરશું અત્યારે મિત્રો આશરે ચોધરાની સાથે છે અને એક્ઝેક્ટ તમામ માહિતી આપશે. એ કોના પર ભરોસો કરે સાહેબ? એક મિનિટ સાહેબ, એક મિનિટ, ચાલો અમે એમના પર ભરોસો. એ ભાઈ ઉભો રે ભાઈ, ઉભો રે, ગુમ ના પાડતો, ઉભો રે, પુરાવા સાથે કહું સાહેબ, આ ભારત સરકારમાં દરેક નાગરિકને બોલવાનો અધિકાર છે કે નથી? ઉભારો પછી કહેજો, બોલવાનો અધિકાર કે છે? હું માનનીય કલેક્ટર સાહેબ પાસે જવાબ આપું. પછી કોઈ ખોટું થતું હોય એના માટે આવેદન પત્ર આપવાનો અધિકાર છે કે નથી? સાહેબ, મારા ગામમાં જેમડીસી ઓફિસ ખોલે ને એના લીધે મેં 200 માળા લઈને આવેદન પત્ર આપેલું, મારા પર એફઆઈઆર થયેલી છે, પુરાવા બતાવો. એને જગાણી સાહેબે જાતે ફરિયાદ કરેલી છે. હું આતંકવાદી છું, અમારો અધિકાર નથી, પછી અમે 1 ફૂટ જગ્યા આપીએ, તમારા જગાણીએ મારી પર ડીએસપી ની ફરિયાદ કરેલી, રાજપાડી પોલીસ સ્ટેશનમાં મને આખો દાડો બેહાડ્યો. આ પુરાવો છે રોશન સિંધી. હા, મેં જામીન આપેલા છે મામલતદારમાં. તમને એક ઇંચ બી જમીન મળવાની નથી. તમારા છે ને, તમારે જેટલી ફોજ ઉતાર, હલો જેમડીસી અધિકારીને કહેવા માંગુ, તમારે મિલિટરી લાવજો, આતંકવાદી બનાવો તો આતંકવાદી બનાવજો, પણ અમારા ગામની જમીન તમને આપવાના નથી ને નથી. બીજી એક વાત તો, રાજનેતાઓ તમારી સાથે સેટિંગ કરશે ને સાહેબ, માંગડિયા સાહેબ, પણ જમીન તો અમારા બાપની છે, રાજનેતાઓની નથી. તમે પાછલા ભાઈ હું મિટિંગો કરો, મારી પાસે પુરાવા છે. છેલ્લી લોક સુનામી છે, આ છેલ્લી લોક સુનામી છે. મારી પંચાયતમાં મારા વિરુદ્ધ કોઈ જશે ને, કોઈ રાજનેતાને ઉભો ના રહેવા દો, એવું આ સંપર્ક. મારે ગોળી ખાવાની થાય ને મને મારું મદદ કરે, મને વાંધો નથી. હું હાથમાં લઈને આંગળી પર જીવે ને ચાલુ, મને કઈ મરણથી પડેલી નથી. સાંભળી લો બધા, હું સાચો નાગરિક છું, ગોળી ફરવાનો મને નથી. તમારે જમીન જોતું હોય ને, હા, તો નેતા કે નેતાનો બાપ આવે તો આ કનું દેખા જમીન આપવાનો નથી. કોઈના બાપની તાકાત નથી કે અમારી જમીન તમે છીનવી લો. ને કાયદાની જોગવાઈ હોય તો મને બતાવો, ચાલો. આમોદ પંચાયતમાં છેતરી ગયા, એના મેં પડે સાહેબ. ચાલો જવાબ આપો. આ લોક સુનાવણીના વિરુદ્ધ એને વાત કરું સાહેબ, આ લોક સુનાવણીના અંદરમાં આવતું નથી, પણ મારે કેવું છે કે ડમલાઈ પ્રોજેક્ટના જે અધિકારી છે, કેટલા દલાલો સાથે મીટિંગ કરી, ઉભા થઈને વાત કરો. રાવત સાહેબ, પુરાવા સાથે આપું, બતાવો, વાત કરો. કેટલા દલાલો છે પડવાણિયા પંચાયતમાં? મારે બીજી પંચાયતમાં મારે નથી પડવું.
કેટલા દલાલો સાથે મીટિંગ કરી તમે? માનનીય રાવત સાહેબ શ્રીને નમ્ર અરજ છે કે કેટલા દલાલો સાથે મીટિંગ કરી બતાવો, જાહેર જનતાને બતાવો સાહેબ. મારી સાથે પુરાવા સાથે છે. નાના સાહેબ, માકડિયા સાહેબ માફ કરજો, લોકસભાની ચર્ચા કરું, પણ તમે જેમ છે અમે જોયું છે કે તમે ભાગલા પાડોને રાજ કરો, તમારી નીતિ આ છે. હા ચાલુ છે સાહેબ, અમે તમને તમારી મજૂરી લઈને મેં આ વાત કરેલી છે. હા, બધા નેતાઓ આ જ કામ કરે છે સાહેબ, આજ જૂન સુધી એ જ થયેલું છે. હવે એ જમાનો ગયો. વાંધા નંબર મારો છે ઈસી પ્રમાણે માઈસ પ્રભાવિત વિસ્તારમાં વર્ષની અંદર અમરજો સાહેબ, ઈસી ના પ્રમાણે માઈસ ના પ્રભાવિત વિસ્તારમાં વર્ષની અંદર કુલ 4 વખત પાણી ગુણવત્તા ચેક કરવામાં આવે છે. ઈસી માં હુકમ છે સાહેબ, આવો દરેક આજુબાજુના ગામમાં વર્ષની અંદર 4 વખત એની ગુણવત્તા ચેક કરવામાં આવતી હોય છે અને એનાલિસિસ રિપોર્ટના પરંપરા ઓફિસમાં મૂકવામાં આવે છે. પંચાયતની રિપોર્ટમાં બતાવવો પડે છે. હોય તો બતાવો સાહેબ. સુનાવણી રાખવાનો મતલબ શું છે સાહેબ? ઉતાવળ તમને છે, અમને નથી. અમારે જાતી નથી, પછી અમારે રોકવાનું શું કામ છે? તમારી પાસે અત્યારે એક બી મંજૂરી નથી ને તમે મંજીરા વગાડો અત્યાર સુધી જેમ નીતિમાં શું કરો? મંજૂરી લાવો, પુરાવા લાવો, પછી લોકસભામાં આવો. સાહેબ મારી વાત સાંભળો, મારા છોકરાનું લગ્ન હોય ને તો પેલા વ્યવસ્થા જંચો લેવી પડે, ગાડી કરવી પડે, સાંભળો, ને પછી જમણવાની બી વ્યવસ્થા કરવી પડે. વ્યવસ્થા ના હોય તો પછી એમાં ફુલાર કરી આવવાનો. હા, પણ અમારે ના મંજૂર છે. પછી એમાં વાંધા નથી મળતો કે તાત્કાલિક એમણે લીધેલ નથી એવું લખી દે એટલે અમે પછી અમે કોર્ટમાં કેસ પ્રોસેસિંગમાં લખજો. સંપાદન થયેલી જમીન માહિતની આજુબાજુ વિસ્તારમાં પાકી દિવાલો બનાવવાની હોય છે. અમારા વિસ્તારમાં આમોદ અને રાજપાડી માહિતમાં આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જોવા મળે નથી. તે નિયમોનો ભંગ છે. એક બી દિવાલ માહિત એરિયામાં બતાવી, રાજપાડી અને આમોદમાં બતાવ્યો તો બતાવો સાહેબ, કલેક્ટરશ્રીને બતાવો. પાકી દિવાલો જ બતાવો. अलग अलग जगह अलग अलग कंडीशन में बाकी दिवाला ड्रेसिंग करने રહે છે. अलग अलग कंडीशन ડિઝાઇનેશન માઇન્ડ સેફ્ટી વાળા આપો છે એ પણ આપણે જોઈએ છીએ. હેલો, આમોદ પુનઃ વરસાદનો પ્રશ્ન છે સાહેબ. એના માટે તમે શું બાંયધરી આપેલી જરા જનતાને બતાવો. આમોદ પુનઃ વરસાદ માટે આમોદના લોકો દુર્ગામાં જઈ સહી કરી આવ્યા કે આ પ્રોજેક્ટ મને સંમતિ છે, પણ હું હમણાં આમોદના લોકો અને ભૂરીના લોકોને બતાવું કે જેમ ડીસીએ તમારા પ્રોજેક્ટને કઈ મંજૂરી આપેલી, કઈ મંજૂરીનું પાલન કર્યું. આમોદ પ્રોજેક્ટના માટે છે આ પ્રોજેક્ટ. બતાવો, પર્યાવરણ નહીં, અલગ છે. તમે કયા અધિકારી હતા મને બધી ખબર છે, હું પુરાવા સાથે કહીશ. એક મિનિટ સાહેબ, સીજે જોશી સીડીએમ, દિવાકર મિસ્ત્રી સીજીએમ, એસએસ માથુર જીએમ, સીઆર ઠાકોર જીએમ, શ્રી એકે ઘર પ્રોજેક્ટ ઇન્ચાર્જ રાજપાડી, આ લોકોએ આમોદ ગામના વિસ્થાપકોને શું સવલતો આપવાની તમે બાંયધરી આપેલી એ બતાવો. જે સમયે જે કાયદા હતા તેના અનુસરણ કરીને બાંયધરી આપવામાં આવેલા હતા કે તમને બીજી જગ્યાએ મકાન બનાવવા માટે જગ્યા આપવામાં આવશે અને જે તે જગ્યા મકાન બનાવવા માટે જગ્યા આપવામાં આવેલ હતા. જે મકાન તેમના હતા તે વેલ્યુએશન કરવામાં આવેલ હતા અને આવના વેલ્યુએશનના આધારે તેમના કોમ્પન્સેશન આપવામાં આવેલ હતા. જે તે સમયે કોમ્પન્સેશન પૂરી કરી દેવામાં આવેલ હતા. બરાબર, ઉભા રહેજો સાહેબ.
જે તે આમોદ પ્રોજેક્ટના વિસ્થાપિતોએ એવું માંગણી કરેલી આપણા પાસે કે નિગમમાં નોકરી આપશો, કેટલા જણને નોકરી આપી? નોકરીના પ્રોવિઝન ના ના, કેટલા જણને નોકરી આપી? ખાલી પૂછો. વિસ્થાપનના કિસ્સામાં થતું છે. તેમાં 3 પ્રોવિઝન છે. નોકરી આપી શકાય છે, એન્યુટી આપી શકાય છે, સ્કિલ ડેવલપમેન્ટ કરીને લોકોને ચાકરી લાયક અને નોકરી લાયક બનાવવામાં આવશે. અમે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોસેસમાં અને સ્કિલ ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ. જો સાહેબ, ઓ ભાઈ ઉપર નહીં, ભાઈ ઉપર મોટા ભાઈ, માનનીય કલેક્ટર સાહેબ શ્રીને હું કહેવા માંગુ છું કે જે આમોદ ગામના વિસ્થાપકોને જે સગવડો પૂરી પાડે નથી એ અમારી વારી છે, અમારી પરિસ્થિતિ આવવાની છે સાહેબ. એટલે મારે આ પ્રશ્ન પૂછવો છે. અમારી તૈયારી છે, એના માટે નોંધ કરો કે આમોદના લોકોએ, 1 મિનિટ સાહેબ, આમોદના લોકોએ એવું કીધેલું કે નિગમમાં નોકરી આપવી. નિગમે શું કર્યું ખબર છે? હાલના નિગમમાં રાજપાળી ખાતે કોઈ ખાલી જગ્યા નથી. જ્યાં દાડે ખાલી જગ્યા પડશે તે દાડે એની લાયકાત પ્રમાણે નોકરી લેવામાં આવશે. સાહેબશ્રી, આ રિપોર્ટ 2007 છે. આજ સુધી નિગમમાં જગ્યા જ ખાલી નથી પડી ને આમોદના લોકોને લાભ જ નથી મળ્યો. આ જીએમડીસી નો રિપોર્ટ છે સાહેબ, ને આમોદના લોકોને લાભ મળ્યો હોય તો આમોદના કોઈ બી માણસ અહીંયા આગળ આવીને સ્ટેજ પર બતાવે. જે તે સમયે 2007માં આજે ગુજરાત ગવર્મેન્ટના જે નવી કાયદા આવે છે તેમાં હાલના જે બતાવવામાં આવે છે કે હું શું કરી શાંતિ રાખો ભાઈ, શાસનના માણસો શાંતિ રાખો. શાંતિ રાખશો તો પુરાવા મળવાના છે આપણને. બોમો પાડવાથી નથી મળવાનું સાહેબ, બોમો નથી પાડવાની. મારા વડીલો અને ભાઈઓ બહેનો, હું પુરાવા રજૂ કરું છું. તમે સાંભળો કે આ જેમડીસી આમોદ નાજીપરા પંચાયતને કેટલી બદનામ કરી, કેટલા નુકસાનમાં ઉતારેલી છે. એ નુકસાન આપણને ના થાય એના માટે આ રજૂઆતો છે સાહેબ. બોમોવાનું કે બૂમો પાડવાની રજૂઆત નથી થવાની. આ લોકોને કાયદા પ્રમાણે બતાવવું પડશે, કાયદામાં જોગવાઈ છે. બરોબર. 2007 થી સાહેબશ્રીને મારી વિનંતી છે કે કોઈ અધિકારી, કોઈ પટ્ટાવાળો, કોઈ બી અધિકારી આમાં બેન તમે એને ઉભી રાખજો હમણાં. આમાં કોઈ રિટાયર નથી, એની જગ્યા નથી ખાલી થઈ સાહેબ. 20 વર્ષથી ઉભી રાખો. માં પૂરો એટલે તમારું પણ 2007 નો રિપોર્ટ છે સાહેબ. એમાં આજ સુધી કોઈ રિટાયર નથી, નવી ભરતી કરી નથી. કઈ હોય તો બધા લોકોની કરેલી છે, ચોખ્ખું દેખાશે સાહેબ. બોલો, શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. શાંતિ રાખજો ભાઈ, શાંતિ રાખજો. આપણે પ્રેમથી બધા રજૂ કરવાના છે. પ્રેમથી શાંતિ રાખો. આદિવાસીઓ તો એમની પરંપરા પ્રમાણે શાંતિ રાખો ભાઈ. શાંતિ રાખો, શાંતિ રાખો. શાંતિ રાખો સાહેબ, મહેરબાની કરી શાંતિ રાખજો. કોઈના કહેવાથી ઉશ્કેરાતા ના ભાઈ, શાંતિ રાખો. આપણા માટે છે, કોઈ નેતા કહેવાથી કે જેમડીસીના અધિકારી કહેવાથી વર્તન ના કરતા. મહેરબાની કરીને આપણે કાયદાની જોગવાઈ એમને ખુલ્લા પાડવાના છે. ઓ ભાઈ, ભાઈઓ, બધા ભાઈઓ બહેનોને હું નમ્ર વિનંતી કરું છું કે શાંતિ રાખો. એમને કાયદાની ભાષામાં સમજાવવા પડે અધિકારીઓને. ના, એ તો બોલશે, મારા પાસે બોલશે. જે માકડિયા સાહેબે ભૂલ કરીને એનો પ્રશ્ન છે સાહેબ. ચાલુ રાખો ભાઈ, ચાલુ રાખો. જૂની માહિતી જમીનો રિલેશન કરી ખેડૂતોને પરત આપવામાં આવશે એવું આમોદના ખેડૂતોએ પૂછ્યું. આ પોલિસીનો નિર્ણય સરકારશ્રી દ્વારા આ બાબતે નિર્ણય લઈ શકશે. હજુ સુધી સરકારશ્રીએ નિર્ણય કર્યો નથી સાહેબ. ગૌચર જમીન ગ્રુપ ગ્રામ પંચાયતને આમોદને 50 હેક્ટર જમીન ફાળવી હતી. કઈ પાર્ટી છે બતાવો ભાઈ. આમોદનો પ્રશ્ન છે.
ના ના સાહેબ, આમોદના માફ કરજો સાહેબ, માફ કરજો. આમોદના પ્રશ્ન મારે આ લોકો હમણાં છે ને દુઃખી છે, કાલે અમે બી દુઃખી થવાના છે, એના માટે આપશ્રીને હું કહેવા માંગુ. અમને ઉજાગર કરવા છે મારે આ રડે સાહેબ. તમે ભરૂચ જિલ્લાના મા બાપ છો, આ ભૈરવ રડે, એમની દુઃખ લેતા સાંભળો તમે. હા, એમને મેં નથી કીધું, હું સમજાવી નથી લાવ્યો. સાહેબ નથી હોતી, પણ મારે મારા સમાજને બતાવવું છે. આમોદ ગામ બી મારું સમાજ છે, બોરી ગામ બી મારું સમાજ છે, પણ એ લોકોને ખબર નથી. આ લોકો છે ને સાહેબ, મારે નામ નથી બતાવવાનું. આમોદ ગામના 7 જણાએ સહી કરી ને આ પ્રોજેક્ટ ની મંજૂરી આપી, અને એમાંથી ખાલી એક જ મુદ્દા પર એ લોકો આમોદ માકડિયા હોય કે સાકડિયા હોય, માફ કરજો સાહેબ, ખાલી સ્કૂલની પરમિશન આપેલી છે સાહેબ. સ્કૂલમાં આમોદ થી રાજપાડી જવા માટે બસ આવે છે, એના માટે બીજો બી કોઈ ઓપ્શન હોય તો બતાવો. તમને એમને પૂછો, 11 મુદ્દામાં એમને મંજૂરી આપેલી છે, એક બી મુદ્દો પાડ્યો નથી માકડિયા સાહેબ. કાલે એ પરિસ્થિતિ અમારી થવાની છે સાહેબ, એ પરિસ્થિતિ અમારે થવાની છે. અમે હમણાં શાંતિથી રોટલા ને મરચું ખાઈએ છીએ સાહેબ. અમે અત્યારે શાંતિથી ખેતીમાં મજૂરી કરી કે મજૂરી કરી શાંતિ રોટલા ખાઈએ છીએ. આમોદ બોરી માલજીપરાની પરિસ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ અમારે ઊભી નથી કરવી સાહેબ. હું પ્રેમથી તમને કહું છું. એટલે માટે કરીને આ નોંધ લો, આ પ્રોજેક્ટ ચાલુ છે સાહેબ. મારે હજુ બહુ છે, નથી આવી સાહેબ. શ્રી મારી નામ રાહત છે. આ પડવાણિયા પંચાયત નો પ્રશ્ન છે સાહેબ. જેમ કીધું, શાંતિ રાખજો ભાઈ, સાંભળજો, આ બહુ જાણવા જેવું છે. CSR ફંડ માંથી પડવાણિયા પંચાયતમાં 8 વર્ષથી શું તમે કામગીરી કરી, ઉભા થઈને બતાવો જે બી હોય. 7 વર્ષ 2017 થી આજ સુધીમાં મારે લોકોને બતાવવું છે સાહેબ. મારે તમારો CSR ની જરૂર નથી. આદિવાસીઓ તો ભૂખે મરશે પણ તમને પગે ના લાગે. તમારા પાસે જેમડીસી પાસે અમે ભીખ માંગવા આવવાના બી નથી. જેને જરૂર હોય ને, જે નેતાઓ એ આવશે, અમે ના આવીએ. 3 વર્ષથી અમે અમારા ત્યાં સરપંચની સત્તા છે. તમારા જેમડીસી માં અમે એક દિવસ પગ મૂકવો તો અમે સબૂત બતાવો. હું અહીંયાથી સ્ટેટ છોડીને જતો રહેવા માંગુ છું, બતાવો. આજુબાજુના સરપંચો આવ્યા છે, પગે લાગ્યા છે. પડવાણિયા પંચાયત તમને કોઈ દિવસ પગે લાગવા નથી આવી. કોઈ પુરાવો તો બતાવો. અમારે અહીંયાથી સ્ટેટ છોડીને ચાલે જવા મંજૂર છું, બતાવો. ચાલો સાહેબ, જમલા પ્રોજેક્ટ માં બી હું આવ્યો હોય, તમારા ઓફિસે આવ્યો અને કઈ રજૂઆત કરી હોય, બતાવો તમે. કોણ છે જમલા પ્રોજેક્ટ ના અધિકારી? ઉભા થઈને જવાબ આપો. જમલા વાળા 2 જણ આગળ રહેજો ભાઈ, પુરાવો આપવાનો છે. CSR માં બતાવો. બોલો. આજુબાજુના વિસ્તારમાં આપણે સૌથી પહેલા તો જન ચિકિત્સા સેવા જે આધુનિક અદ્યતન ઉપકરણો છે, સુસજ્જિત છે, ડોક્ટર છે, બધી જાતની સેવાઓ આપે છે. અને સૌથી સારું એ છે કે આ વિસ્તારમાં દરેક મહિલાઓ અને ભાઈઓ બધા ત્યાં સેવા લેવા આવે છે. છેલ્લા 2 વર્ષથી એ ચાલુ છે, બરાબર. આ આખા વિસ્તારમાં બીજું આમાં હમણાં જે સ્કૂલ બસો પણ ચાલુ કરવામાં આવી છે. 2 સ્કૂલ બસો આ વિસ્તારમાં ચાલુ છે. ક્યાં છે પડવાણિયા પંચાયતમાં ક્યારે સ્કૂલ બસો આવી બતાવો કે પડવાણિયા પંચાયતમાં ક્યારે સ્કૂલ બસો આવી બતાવો. શાંતિ રાખો ભાઈ, આ આપણું અસ્તિત્વનો સવાલ છે. શાંતિ રાખો. આદિવાસી ભાઈઓ, ઉદયરાજ લોકો જેવું નહીં કરવાનું. શાંતિ રાખો. મારી નામ હું તમને 2 હાથને ત્રીજું માથું જોડીને નમસ્કાર કરું છું. આ પુરાવા સાથે હું કહું છું. હમણાં એમને જેમ વિશે ઉજાગર કરું છું. શાંતિ રાખો તો મજા આવશે સાંભળવામાં. આજુબાજુના વિસ્તારોમાં આ બધી સગવડો આપવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની સાથે સાથે આપણે આ બધું શરૂ કરવા માંગીએ છીએ. ગમલાઈમાં પણ આવ્યા, પણ સ્કૂલોની નોટબુકની ડિસ્ટ્રીબ્યુટ આપણે વહેંચણી કરી આપી રહ્યા છીએ સ્કૂલો માટે. બાળકો માટે ઘણી બધી સેવાઓ કરીએ છીએ.
સાથે સ્મશાન માજીપુરામાં બનાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે ઘણી જગ્યાએ પાણીની સુવિધા અને પાણીની ટાંકા બનાવવામાં આવ્યા છે. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. સાંભળો, તમને મેં 10 વાર કીધું શાંતિ રાખો. ડાયવર્ટ નથી કરવાનો મુદ્દો ભાઈ, આપણા સમાજ માટે છે. શાંતિ રાખો. આજુબાજુના વિસ્તારમાં કર્યું છે તો જે પ્રમાણે આ નવું ચાલુ થતી જાય છે તે નવા આયોજન પૂરેપૂરા કરેલા છે અમે ચાલુ જ કરવા માંગીએ છીએ. હવે સાંભળો, જાઓ. 1 મિનિટ બોલતા ના ભાઈ. એક બોલતા ના 24/7/2017 થી ચાલુ કરું. પડવાણિયા પંચાયતમાં શું કામગીરી કરી જેએમડીસી? પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની પ્રાથમિક શાળામાં રમત ગમતના સાધનો આપ્યા 33,000 ના. કબૂલ મંજૂર છે, અમને કબૂલ મંજૂર છે. ડમલા રોડની કામગીરીમાં જેએમડીસી દ્વારા માટીપુરા અંદાજે 400 મીટરના 3,14,000 આપ્યા. બનાવેલું છે ભાઈ તમારા ગામમાં, બરોબર? જે તે અધિકારી આ પૈસા ડાયવર્ટ કરી ગયા સાહેબ. મારે કોઈનું નામ નથી આપવું. જે તે વખતના સરપંચ હોય, હું હોય તો હું ખાઈ ગયો છે. ચોખ્ખું કેવા મારું, હું જે તે વખતનો સરપંચ, હું ને જેએમડીસી ને મિલી ભગત કરીને 3,34,000 રૂપિયા ગયા. ગ્રાન્ટ આપેલી સાહેબ લેવલ સરપંચ અમે હતા. અમે પાઇપલાઇન ને ત્યાં ગાડી બોર ને બધું કરાયેલું છે. આ તમને અંદર અમે કોન્ટ્રાક્ટર સરપંચની વાત ના કરો સર. પુરાવા છે ભાઈ, મારી પાસે પુરાવા છે. પુરાવા વગર હું કામ નથી કરતો. પણ જે તે વખત સાહેબજી મારી વાત સાંભળો. જો સાહેબ, આના કોણ પણ સામેલ છે મારે કેવું જ પડે સાહેબ. લોકોને પબ્લિક ને બતાવવું છે. ડમલાઈ ગામમાં સાહેબ, ડમલાઈ ગામમાં આંગણવાડી સલગ 93,000 ની બનાવેલી છે રિયોલ્યુશન. સાહેબજી, તમને મારી એક કામ છે, મારે કોઈને આક્ષેપ કરવો નથી. નવી આંગણવાડી મારા ગામમાં અત્યારે મંજૂર થયેલી છે, ચાલુ કામગીરી છે પડવાણિયામાં. એ 7 લાખમાં બને છે. તો આ જેએમડીસી ના અધિકારીઓએ 6,93,000 માં રિનોવેશન કરેલું છે. એને હું કર્યું છે એ બતાવો, એમને કહો. 7 લાખમાં નવી આંગણવાડી બને ને એને રિપેરિંગ ના 72 બનાવ્યા. એનો મતલબ શું છે સાહેબ? હા, એ 2019 માં. જવાબ ફિલ્મ ને આપવાનો છે. ભાઈ તમને નથી કેતો, હું જેએમડીસી ના અધિકારીને કહું છું. માફ કરજો ભાઈ. હું ભાઈ રાજા નથી, પણ જે જેએમડીસી ના, પણ મારે રાજનભાઈ સાથે કોઈ લેવા દેવા નથી. રાજનભાઈ એવું કબૂલ્યું કે કોન્ટ્રાક્ટ હતો. હું થોડી માફી માંગી લઉં છું રાજનભાઈ કે તમારે એમાં એવું નથી. કાં તો કોન્ટ્રાક્ટ, કાં તો જેએમડીસી બે ખાઈ ગયા છે પૈસા. ભાઈ તારું નામ મેં નથી લીધું ભાઈ, માફ કરજે ભાઈ, માફ કરજે. હું તને પગે લાગુ, તારું નામ મેં નથી લીધું સાહેબજી. મેં કોઈનું નામ નથી લીધું, મેં કોઈનું નામ નથી લીધું. માફ કરજો સાહેબ, મારાથી જોયા વગર નામ બી ના લેવાય. પછી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં શૌચાલયના 13,83,000 શૌચાલય નથી બન્યા સાહેબ અમારા ત્યાં પડવાણિયા પંચાયત. તાલુકા પંચાયત માંથી આવેલા છે ભાઈ. આ જેએમડીસી સાહેબ માફ કરજો. જેએમડીસી શું દલાલો સાથે ધંધા કરે છે, મારે ઉજાગર કરવો છે એમ. આજે તો સાહેબ મારા મુદ્દાઓ છે, તમે ડાયવર્ટ કરવા માંગો છો. 5 લાખ સાહેબ પડવાણિયા ગ્રુપ બાંધ બતાવ્યા. જેએમડીસી આપણે સ્ટ્રીટ આઈડી
એટલે મારે લોક સુનાવણી અહીંયા પૂરું કરું સાહેબ. ના, આપણે બોલવાનું પણ આ પ્રોજેક્ટને લગતું આપ કંઈ પણ બોલી શકો છો, પણ બીજા કોઈ વ્યક્તિને નુકસાન થાય અથવા તો એના વિરુદ્ધ આપ ના બોલી શકો, કોઈને આક્ષેપ ના કરો. ઈરાની વિનંતી. મારી પાસે પુરાવા છે સાહેબ. જુઓ સાહેબ, એક મિનિટ સાહેબ, એક મિનિટ માફ કરજો સાહેબ. આપની પાસે જો પુરાવા હોય તો આપણાથી આ કોઈ તપાસ થઈ શકે, પણ આ એક ફોર્મ નથી કે તમે કોઈના પર આક્ષેપ કરો. એટલે પ્લીઝ આ આપની હું મારી પાસે બીજા કામોના બી પુરાવા છે. બીજી જગ્યાએ પર આપી પાસે. હા. બહુ સાંભળ્યા. આપને એવું લાગતું હોય કે તમે માહિતી આપી શકો છો, આથી ફરિયાદ કરી શકો છો, પણ આ પ્રોજેક્ટને લગતા કંઈ વાંધા આ કે ચાલુ છે, પેન્ડિંગ છે અત્યારે. આ વિષય છે. આ પ્રોજેક્ટના લગતા જે પણ પ્રશ્નો હોય સાંભળીએ છીએ અમે બધા સાંભળે છે. જી આ બેસો મારે છેલ્લો પ્રશ્ન છે સાહેબ કે ડમલાઈ પ્રોજેક્ટ અમને જોતો નથી. એના કારણો છે કે આમોદના લોકો, આદિવાસી લોકો અત્યારે ભૂખે મરે છે. બે લોકો મારી પાસે આવેલા સાહેબ કે એવું કહેતા હતા મામા 2,000 રૂપિયા આપો, આજે અમારી પાસે ખાવાનું નથી. એમની પાસે જમીનો હતી સાહેબ, હજારો હેક્ટર. આજે જેમડીસીમાં 7,000 ને 70,000 આપીને આજે ભૂખે મરે છે. એવી પરિસ્થિતિ અમારે નથી લાવવી, માટે કરીને અમારે ડમલાઈ પ્રોજેક્ટ જોતો નથી. અમે આજે 10,000 નું કપીશું, કાલે 5,000 નું ના પાકે તો કઈ નહીં, અમે મરચું ને રોટલા ખાઈને જીવીશું, પણ અમારે ડમલાઈ પ્રોજેક્ટ આપવો નથી. સાહેબ મારી પાસે મારા પિતાજીની 30 હેક્ટર જમીન મારા ભાગમાં આવેલી છે, સહભાગીદારીમાં. એ રાજનભાઈના પપ્પા બી આમાં સામેલ છે, હું ખોટું નથી કહેતો, મારા ભાઈ જ છે. પણ મારી પોતાની 30 હેક્ટર જમીન છે. જેમ ડીસી ના અધિકારીને કહેવા માંગુ, આ પ્રોજેક્ટ માટે મારો સમાજ મને સાથ આપે કે ના આપે. છેલ્લો પ્રશ્ન છે, મારી 30 હેક્ટર જમીનમાંથી હું જમીન વેચી લઈશ, કાં તો લોન લઈશ, કાં તો ગીરવે મૂકીશ. હું ગુજરાત હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી જઈશ. હું જેમ ડીસી ને એક જમીન આપવાનો નથી, એમને હું સપોર્ટ કરવાનો નથી. મારે 2 એકર જમીન વેચશે પણ હું જેમ ડીસી સામે લડીશ. મારો સમાજ મને ના સપોર્ટ થાય મને વાંધો નથી, હું મારો પર્સનલ લડીશ. હા, કેટલા જણે જેમ ડીસી માં આપી છે ભાઈ જમીન? જય આદિવાસી, જય જોહર, જય આદિવાસી. આટલું કહીને નેમું છું. જે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો કલેક્ટર સાહેબ ને નમ્ર અરજ છે, 2 હાથ ને ત્રીજું માથું કાનપટ્ટી પકડી માફી માંગુ ભૂલ થઈ હોય તો. હા, હું કઈ મોટો નેતો નથી સાહેબ.